બબ્બે આપવાના એટલે 25 જાય, 25 ચોકી પાસ કરે એટલે 50 આપી દીધા, બરાબર. હવે બંને થેલામાંથી એક એક આપે તો બંને થેલામાં 25 વધે, તો એ 2 થેલાનો એક થેલો કરી નાખે. 25 2 થેલામાં 25 છે તો એમાં એક થેલામાં ભરીને 50 થઈ ગયા, એટલે બાકીની 25 ચોકી છે ત્યાં તો એક જ આપવો પડે, એટલે 25 નારિયેળ વધે. બીજો ઉપાય એવો છે કે જ્યારે પહેલેથી જે એક જ થેલામાંથી બબ્બે આપે, એવું જરૂરી નથી કે દરેક થેલામાંથી એક એક આપવું. તો પહેલી 25 ચોકી સુધીમાં પહેલો થેલો ખાલી થઈ જશે અને બીજી 25 ચોકીમાં તો પછી એક જ થેલો રહે છે. એટલે 25 ચોકી પછી તમે 2 થેલાને એક કરો, અથવા પહેલેથી તમે એક એક થેલો ખાલી કરો પણ 25 નારિયેળ છેલ્લે વધે, બરાબર. બધા મનમાં શું છે, 2 થેલામાં 2 નારિયેળ આપવાના એટલે એક થેલામાંથી એક એક આપતા જવાનું, પણ પછી 2 ને ભેગા તો કરી શકાય ને, ખૂટે તો. અને 50થી વધારે નારિયેળ નથી માતા એટલે 25 ચોકી સુધી આપવું પડે, પછી 25 રહે એટલે એક થેલામાં ભરી શકાય. તો કાવ્ય માટે બધા તાલી પાડો, બરાબર. તો આવું બધું થોડુંક વિચારતા શીખવાનું. હવે આપણે ભણવાનું શરૂ કરી દઈએ ને, પેલું રેકોર્ડિંગ શરૂ કરી દઈશું. હવે ગઈકાલે આપણે પ્લુરલ કરવાનું એટલે બહુવચન કરવાનું શીખ્યા હતા, બરાબર. પહેલું શું હતું કે એસ અથવા ઈએસ લગાવવાનું. હવે ઈએસ ક્યારે લગાવવાનું એ આપણે જોયું, એસ ડબલ એસ એસએસ સીએચ એક્સ અથવા ઓ હોય તો, બરાબર. કાલે બધું બીજું બધું કર્યું હતું પણ આપણે રિવિઝન કરવાનું હતું એટલે મેં પેલું ઝડપથી કર્યું હતું. હવે ત્રીજો નિયમ છે, છેલ્લે વાય હોય તો માનો કે ટોય, બોય. હવે આ બોય ટોય છે તો એનું બહુવચન થશે બોયઝ, અને ટોયનું બહુવચન થશે ટોયઝ. તો વાયની આગળ જો સ્વર હોય, એ ઈ આઈ ઓ યુ હોય તો તમારે એસ જ લગાવવાનો, પણ વાયને બદલે સ્વર નથી ને વ્યંજન છે, દાખલા તરીકે બેબી, તો અહીંયા વ્યંજન એટલે કોન્સોનન્ટ છે, બરાબર. એ ઈ આઈ ઓ યુ નથી, તો તમારે વાયનો આઈ કરવો અને પછી ઈએસ લગાવવો. તો અહીંયા શું થશે, BA BIES બેબીઝ. એવી રીતે લેડી તો લેડીઝ, બરાબર. તો વાયનો આ નિયમ યાદ રાખજો. SES સિવાયનો આ વાય માટે 2 નિયમ પડે છે કે જો તમારે વાલ્સ હોય અથવા પેલું સ્વર હોય તો તમારે એસ લગાવવાનો, અને જો વ્યંજન હોય તો વાયનો આઈ કરીને એસ લગાવવાનો. આ એક નિયમ છે. હવે પછી એક શબ્દ આવે છે કે એફ અથવા એફઈ હોય છેલ્લે, તો શું કરવાનું, તો એફ એફઈનો વી કરવાનો અને ઈએસ લગાવવો. હવે એફ એફઈ માટે જો એક શબ્દ છે આપણો નાઇફ, KNIFE, નાઇફ એટલે ચપ્પુ. અને મેં તમને કહ્યું હતું ને કે એન હોય અથવા GN હોય, એની આગળ કે હોય કે જી હોય તો કેનો કે જીનો ઉચ્ચાર નહીં કરવાનો. તો અહીંયા કનાઇફ એવું નથી બોલવાનું, અહીં કેને ઉચ્ચાર જ નથી થતો, નાઇફ, નાઇફ એટલે ચપ્પુ. તો આનું બહુવચન શું થશે, KNI પછી એફઈનો વી કરી અને યસ, નાઇફ્સ. એવી રીતે લીફ, તો એનું થશે LEA પછી એફનો વી કરી અને યસ, લીવ્સ. તો આ નિયમ થોડોક ટિપિકલ છે, આ યાદ રાખજો, એફ અને એફઈનો. પણ એમાં પાછા આપવા જ છે કે દાખલા તરીકે રૂફ એટલે છાપરું, તો એ વખતે રૂફ્સ થાય છે. પછી હૂફ એટલે ખરી, તો અહીંયા હૂફ્સ થાય છે. પછી આવે હેન્કરચીફ એટલે આપણો હાથ રૂમાલ, તો અહીંયા હેન્કરચીફ થઈ જશે, બરાબર. અને આનો ઉચ્ચાર મેં તમને કહ્યું ને, હેન્ડકરચીફ નથી બોલવાનો, હેન્કરચીફ બોલવાનો છે. ડી સાયલેન્ટ છે. આપણો હેન્ડ, હાથ રૂમાલ એટલે હેન્ડ, આપણે એવું નથી, હેન્કરચીફ બોલવાનું. તો આ એફ અને એફઈના નિયમ યાદ રાખવાના કે આ રીતે થઈ શકે, પણ કોઈક વાર તમારે એક્સેપ્શનલ કેસ હોય તો એના એ જ રહેશે. હવે આની સિવાયના હોય છે ઇરેગ્યુલર. જો રેગ્યુલર હોય ને એટલે નિયમિત, અને ઇરેગ્યુલર એનું છે ને ઇરેગ્યુલર થાય. આમાં આ લગાવવાનું. અનરેગ્યુલર એવું નથી થતું, બરાબર. ઇરેગ્યુલર 2 વાર આ થશે, એટલે ઇરેગ્યુલર એટલે અનિયમિત, એટલે જેને કોઈ નિયમ ના લાગે. તમામાના ઘણા છોકરા હોય ને, ધમાલિયા હોય, કોઈ નિયમ પાળે નહીં, તો એવા આમાં બી હોય ને થોડાક શબ્દો કે જે કોઈ નિયમ ના પાળે. બગીચામાં નહીં જવાનું, તો આ બધા બગીચામાં રમવા ગયા હતા ને, તો એવા બધા હોય ને પાછા. તો એવા શબ્દો કયા છે, તો એ તમારે યાદ રાખવા પડશે. મેન એટલે માણસ, તો તમારે અહીંયા થશે MEN મેન. પછી અહીંયા થશે વુમન, તો અહીંયા થશે, આમાં બોલવાનું વિમેન.
અહીંયા ઓ જ લખવાનો છે, ઈ નથી કરવાનો, પણ વીમેન બોલે છે. પછી બધા આવા થશે. પોસ્ટમેન, તો શું કરવાનું? પોસ્ટમેન. આ રીતે જ કરવાનું, બરાબર. જ્યાં જ્યાં મેન લાગે ત્યાં MEN નું MEN કરી નાખો, એટલે આગળ ગમે તે શબ્દ હોય બહુવચન થઈ ગયું, બરાબર. પછી ફૂટ, તો આપણે શું કહીએ છીએ? ફીટ. એવી રીતે ટૂથ, તો ટીથ, બરાબર છે. પછી ઓક્સ, તો ઓક્સિસ નથી થતું. આપણે એક્સ લાગે એટલે યસ લગાવીએ ને, પણ અહીંયા થાય છે ઓક્શન. તો આ જે ઇરેગ્યુલર છે ને, મેં તમને જે બુક આપી છે એમાં તમને બીજા બધા બી એક્ઝામ્પલ આપ્યા છે, તો એ બરાબર યાદ રાખી લેજો. પછી પેલું એ છે મીડિયમ, તો એનું બહુ વચન થાય મીડિયા. આપણે સોશિયલ મીડિયા કહીએ છીએ ને, અને ઇંગ્લિશ મીડિયમ કહીએ છીએ ને, તો મીડિયમ એટલે મધ્યમ, અને મધ્યમનું બહુ વચન થાય મીડિયા. એટલે મીડિયમ અને મીડિયા, બરાબર. પછી મેં તમને કહ્યું હતું બધા ઘણા બેક્ટેરિયા, તો બેક્ટેરિયમ, બરાબર. પછી સ્ટેડિયમનું બહુ વચન આપણે મેં તમને કહ્યું હતું કે સ્ટેડિયમ, તો સ્ટેડિયમ્સ પણ થાય છે અને સ્ટેડિયા પણ થાય છે. અમે નાના હતા ત્યારે આ સ્ટેડિયા સાચું હતું, આ ખોટું હતું, પણ હવે બધા જ ખોટું બોલે ને એટલે એને સાચું થઈ જાય. બધા એક રીતે બોલતા હોય એટલે એને સાચું કરવું પડે ને. બધા સ્ટેડિયમ્સ કરતા હતા એટલે પછી લોકોએ સ્વીકારી લીધું કે ભાઈ સ્ટેડિયમ્સ ચાલશે. એવી રીતે રેડિયસ, દાખલા તરીકે રેડિયસ એટલે ત્રિજ્યા, તો રેડિયસનું બહુ વચન અત્યારે રેડિયસીસ ચાલે છે, કારણ કે એસ એટલે યસ લગાવવો પડશે. પણ અમે જ્યારે ભણતા હતા ને ત્યારે એનું આવું થતું, RADII, રેડી. આ થોડું અઘરું પડતું હતું અમને, તમારા માટે સહેલું થઈ ગયું છે રેડિયસીસ. પણ આ બધા શબ્દો છે ને તમારે યાદ રાખવા પડશે જે ઇરેગ્યુલર છે. અને મેં તમને કહ્યું ને ડેટાનું એક વચન ડેટમ, એ તમે ભલભલાને પૂછો ને તો કોઈ નહીં આવડે. મેં તમને કહ્યું ને જેને પગાર ડેટાનો ઉપયોગ કરીને લાખ 2 લાખ રૂપિયા કમાતા હોય એવા 20 જણને પૂછ્યું હતું, 19 જણને નહોતું આવડ્યું ડેટાનું ડેટમ. એટલે કોઈ બહુ હોશિયારી મારતો હોય ઇંગ્લિશમાં તો તમે એને આ પૂછી શકો, બરાબર ને, કે બોલ તને આવડે છે, તો એને 99% તો નહીં જ આવડે. તો આ આપણે બહુવચન થઈ ગયા. બહુવચનનો ટોપિક અહીંયા આપણે પતાય છે. હવે આપણે આગળ થોડું વધીએ છીએ, બરાબર. અને બહુવચનમાં જે બાકીના બધા જે છે ને તમે તમારી રીતે કરી શકશો, બધું સમજાવવાની કંઈ જરૂર નથી. એ પણ ઇરેગ્યુલર હોય તમારે યાદ રાખવાનું. હા, એક વસ્તુ રહી ગઈ જે અગત્યની હતી. ગઈકાલે મેં એક ભૂલ કરી હતી સ્પેલિંગમાં, પણ નસીબ સારું હતું કે રેકોર્ડિંગ એ વખતે નહોતું થતું, એટલે રેકોર્ડિંગમાં નથી આવ્યું. મેં તમને કહ્યું હતું ને અમુક શબ્દોનું બહુવચન ના થાય, એનું એ જ રહે, બરાબર. તો કયા એક્ઝામ્પલ આપેલા? ડિયર, તો આનું બહુવચન શું? ડિયર. પછી મેં તમને ઘેટું કહ્યું હતું, બરાબર. ઘેટાનો સ્પેલિંગ મેં ખોટો લખ્યો હતો, પણ તમારામાંથી કોઈને ખબર ના પડી. મેં જો ઘેટાનું સ્પેલિંગ શું થાય? શીપ. તો એનું બહુવચન શું થાય? શીપ. પણ મેં શું લખી કાઢ્યું હતું ખબર છે? SHIP લખ્યું હતું. આનું અર્થ થાય વહાણ. આ શીપનો અર્થ થાય વહાણ, અને આ શીપનો અર્થ થાય ઘેટું. તો આ યાદ રાખજો, પેલું ભૂલી જજો. ભૂલમાં લખ્યું, આપણે રેકોર્ડ નહોતું થયું ને ખાલી જતું એટલે વાંધો. પણ મને રૂમ પર ગયો તરત મને યાદ આવ્યું, મેં કોઈ મેં ભૂલ કરી. મારી કંઈ ભૂલ થતી હોય તમારે મને તરત કહી દેવાનું. તો આ થાય. અને ત્રીજું મેં તમને કહ્યું હતું ફિશ, તો આનો અર્થ થાય ફિશ અને ફિશીસ. હવે તમે છે ને બીજું એક આ આટલું પતી ગયું. પછી હવે ફ્રૂટ શબ્દ છે, બરાબર. હવે તમે માનો કે બજારમાં જાઓ અને 10 નારંગી લો છો, તો તમે એવું ના કહી શકો મેં ફ્રૂટ્સ લેવા ગયો હતો. તો એ વખતે બહુવચન નહીં કરવાનું. તમે નારંગીનું એક જ ફળ લીધું છે તો હું ફ્રૂટ લઈને આવી એવું જ કહેવાનું. તો ફ્રૂટ્સ ના થાય. જો એક જ પ્રકારના ફ્રૂટ લઈને તમે આવ્યા હોય, પણ તમે 2 નારંગી લીધી, 4 કેળા લીધા, 2 સફરજન લીધા, તો તમે કહો કે હું ફ્રૂટ્સ લઈને આવી, તો એ વખતે ફ્રૂટ્સ કરવાનું. જુદા જુદા પ્રકારના ફ્રૂટ હોય તો ફ્રૂટ્સ ચાલે, પણ જો એક જ પ્રકારના વધારે ફ્રૂટ હોય તો ફ્રૂટ જ બોલવાનું. તો આઈ વોટ ફ્રૂટ, એ વખતે ફ્રૂટ્સ નહીં આવે. આ વસ્તુ યાદ રાખજો. ચલો હવે એક સરસ નાની વાત કહી દઉં. ચલો તમારામાં નાનો છોકરો, આને જ કહીએ. તારું નામ શું છે? વસીમ. હવે એકવાર ટીચરે છે ને વસીમને પૂછ્યું, એટલે અત્યારે તો એ મોટો છે પણ નાનો હતો ત્યારે,
સરવાળા બાદ બાકી આવે ને તો વસીમને એવું પૂછ્યું કે હું તને છે ને 3 કેળા આપું, અરે હું તને 3 સફરજન આપું, બરાબર, અને પછી 2 સફરજન આપું, તો તારી પાસે કેટલા સફરજન થાય? એટલે વસીમ કે 6. એટલે સાહેબ કે અલ્યા ફરીથી સાંભળ કે હું તને 3 સફરજન આપું અને પછી 2 સફરજન આપું તો તારી જોડે કેટલા સફરજન થાય? તો કે 6. સાહેબ કે હા સમજ તો નથી લાગતો. પછી કે સારું ચાલ હવે બીજી રીતે બધું કે હું તને 3 લીંબુ આપું અને પછી 2 લીંબુ આપું તો તારી પાસે કેટલા લીંબુ થાય? તો કે 5. સાહેબ કે હા તો સાચું બોલ્યો. પછી કે હું તને 3 જામફળ આપું અને પછી 2 જામફળ આપું તો તારી જોડે કેટલા જામફળ થાય? તો કે 5. એટલે સાહેબને થયું કે હવે તો આવડી ગયું. એટલે ફરીથી પેલું પૂછ્યું કે હું તને 3 સફરજન આપું અને પછી 2 સફરજન આપું તો કેટલા થાય? તો કે 6. એટલે સાહેબ હકાયા કે અલ્યા લીંબુ 5 થાય, જામફળ 5 થાય અને સફરજન 6 કેવી રીતે થાય? વસીમ કે એક સફરજન હું ઘેરથી લઈને આવ્યો છું. તો એ તો ભાઈ એ તો એવું જ કરે કે મારી જોડે 6 થાય, એક ઘરેથી લઈને આવ્યો હતો. તો ફ્રૂટ શબ્દ આવ્યો ને એટલે મને એકદમ યાદ આવી ગયું. આ એટલે મેં તમને કહ્યું ફ્રૂટ. હવે એક બહુ નાની વસ્તુ છે, આપણે ઇંગ્લિશ આપણે જો નજીકની વસ્તુ હોય તો આ કહીએ, બરાબર, કે આ પેન છે, તો નજીકની વસ્તુ માટે આપણે આ કહીએ તો આ ધીસ એટલે આ, અને પેલી ખુરશી, બરાબર, પેલી બોટલ તો આપણે ધેટ કહીએ. હવે આપણે વાક્ય પેલું જે ટુ બીનું રૂપ વાપરવું હોય તો અહીંયા ધીસ ઇઝ કહીએ, અહીંયા આપણે ધેટ ઇઝ કહીએ, બરાબર. ધેટ ઇઝ એ ચેર, ધેટ ઇઝ એ ટેબલ, ધેટ ઇઝ એ બોટલ, એ રીતે. હવે આનું બહુ વચ્ચેનું હોય ને તો એનો ઉચ્ચાર ધીસ થાય છે પણ લખાય આ રીતે ધીસ. એટલે એકથી વધારે વસ્તુ નજીકમાં હોય, આમ આટલી બધી વસ્તુ હોય તો હું અહીંયા એમ કહું કે ધીસ આર પેપર્સ, ફાઇલ્સ, એ રીતે. તો એ ધીસ થશે. અને દૂર હોય તો એને આપણે શું કહીએ? ધોસ. તો અહીંયા શું લાગશે? ધોસ આર, કારણ કે બહુ વચન થયું, અને અહીંયા થશે ધીસ આર. તો આ લખેલું છે, આમાં કશું જો માનો કે ધીસ ઇઝ એ કેટ, ભાઈ ધીસ આર કેટ્સ તો વધારે હોય તો ધેટ ઇઝ એ ડોગ, ધોઝ આર ડોગ્સ. હવે એક વસ્તુ છે કે આપણે ધેટ કહીએ તો આ બોટલ નજીક છે તો આપણે ધેટ કહીએ, અને પેલું ઝાડ એકદમ દૂર છે તો પણ ધેટ જ કહેવાય. આમાં 2 જુદા શબ્દો નથી, પણ અમુક ભાષામાં એવા જુદા શબ્દો હોય છે કે જે નજીકમાં ધેટ કહીએ પણ આ નજીક છે તો એના માટે એક શબ્દ, અને દૂર હોય, દૂર પેલી નદી, પર્વત, ઝાડ કે દૂર બિલ્ડિંગ હોય તો એના માટે બીજો શબ્દ. પણ ઇંગ્લિશમાં એક જ છે, ધેટ, બરાબર. એટલે તમારું એટલું ટેન્શન ઓછું છે. તો આ ધીસ અને ધેટ યાદ રાખજો. બાકી તો બધા વાક્યો છે એ તું સીધો બેસ, ટેકો નથી દેવાનો. તને કહું તું ટેકો દઈને બેઠો છું, તું આમ ફરી જા. હવે આપણે પેલું જે શીખ્યા હતા ને નાઉન, એટલે ખબર છે ને તમને બધા નાઉન એટલે શું? નામ એટલે નામ, પણ એટલે એક્ઝામ્પલ આપો. ચલો 4 નાઉનના નામ, 4 નાઉન આપો. 4 નામ બોલો, નાઉન બોલો. તમારામાંથી 2 બોલો, તમારામાંથી 2 બોલો. નાઉનના એક્ઝામ્પલ તો આપો. નાઉન કોને કહેવાય? મેં તમને કહ્યું હતું. હા ચલો 2 બોલી ગયા તું તમે. પછી ચિંટુ સારી ગાય એવું ના બોલતા, હવે કંઈક બીજું બોલજો. હા પછી 5 ગાયના નામ આપો, એટલે કે લાલ ગાય, કાળી ગાય, સફેદ ગાય, એવું નહીં કરવાનું. ચલો નાઉન એટલે શું? ગમે તે નામ બોલો 2. હા, ખુરશી, ટેબલ, પર્વત, નદી, ગમે તે વસ્તુ, ભૂખ, તરસ, ગુસ્સો, બધું જ નાઉન કહેવાય, નાઉન છે. પછી એડજેક્ટિવ કોને કહેવાય? તો નામના અર્થમાં જે વધઘટ કરે, બરાબર. છોકરો એ નાઉન છે, પણ લાંબો છોકરો, બરાબર. ટોલ બોય તો ટોલ એ એડજેક્ટિવ છે, બરાબર. પછી ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ તો સ્ટુડન્ટ એ નાઉન છે, ઇન્ટેલિજન્ટ એ એડજેક્ટિવ છે. એ આપણે ખ્યાલ આવ્યો. બેડ બોય તો બેડ એ એડજેક્ટિવ છે. તો નાઉન આવી ગયું, એડજેક્ટિવ આવી ગયું. પછી પ્રોનાઉન આવ્યું હતું. પ્રોનાઉન એટલે જે નામને બદલે વપરાય, એટલે હું, તું, તમે જે કહેતા હતા, એટલે આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધેય, આ બધા પ્રોનાઉન છે, બરાબર. હવે આપણે વર્બ એટલે ક્રિયાપદ, ટુ રન, ટુ વોક, ટુ જમ્પ, એ બધા આપણે ક્રિયાપદ છે. હવે આપણે શીખ્યા, હવે આપણે આગળ શીખીએ એડવર્બ. એડવર્બને કહેવાય ક્રિયા વિશેષણ.
હવે ક્રિયા વિશેષણ શું કામ કરે છે? નાઉનના અર્થમાં વધઘટ કરે છે. ક્રિયા વિશેષણ શું કરે? ક્રિયાના અર્થમાં વધારો ઘટાડો કરે. બરાબર? ક્રિયાના અર્થમાં વધારો કેવી રીતે? કે રમેશ ધીમે ધીમે ચાલે છે, તો ચાલવાની ક્રિયાને એણે કીધું ને કે ધીમે ધીમે, તો એ ધીમે ધીમે રમેશ ઉપર નથી, પણ શેની ઉપર છે? ચાલવાની ક્રિયા માટે વપરાયું ને. બરાબર? તો એ ચાલવાની ક્રિયાનો વધઘટ કર્યો ને, તે મોટેથી બોલે છે, તો બોલવાની ક્રિયામાં વધઘટ કરીને મોટેથી, તો એને કહેવાય ક્રિયા વિશેષણ અથવા એડવર્બ. તો હી રન્સ ફાસ્ટ, હી રન્સ સ્લોલી. તો હી રન્સ સ્લોલી એટલે ધીમેથી દોડે છે. બરાબર? પછી હી સ્પીક્સ લાઉડલી, તો એ મોટેથી બોલે છે. બરાબર? તો એડવર્બનું એક નિશાની શું છે ખબર છે? જનરલી પાછળ છે ને એલવાય લાગે. એલવાય લાગે ને એ એડવર્બ હોય. આ વસ્તુ ખાસ યાદ રાખજો. એટલે માની લો કે જે એડજેક્ટિવ હોય ને એની પાછળ એલવાય લગાવી દો ને તો એડવર્બ થઈ જાય. દાખલા તરીકે સ્લો એટલે ધીમો. ધ ટ્રેન ઇઝ સ્લો, તો ટ્રેન સ્લો છે, તો એ સ્લો શું થયું? એડજેક્ટિવ થયું ને. ટ્રેન માટે વપરાયું ને સ્લો ટ્રેન, એટલે ટ્રેન ધીમી છે, તો ટ્રેન માટે ધીમી શબ્દ વપરાયો એટલે સ્લો એડજેક્ટિવ છે. અને ટ્રેન ઇઝ રનિંગ સ્લોલી, તો ટ્રેન ધીમે ધીમે ચાલે છે, તો સ્લો એડજેક્ટિવ છે, એમની પાસે એલવાય લગાવો એટલે એડવર્બ થઈ ગયું સ્લોલી. એવી રીતે આ લાઉડ એટલે મોટું, આનો અવાજ બહુ લાઉડ છે એટલે મોટો છે, તો એ એડજેક્ટિવ છે. પણ લાઉડલી કરો તો એ એડવર્બ. પણ ફાસ્ટ શબ્દ એવો છે કે જે એડજેક્ટિવ પણ છે અને એડવર્બ પણ છે. એમાં છે ને ફાસ્ટલી નથી થતું. આ વસ્તુ યાદ રાખજો. ધ ટ્રેન ઇઝ ફાસ્ટ, તો ફાસ્ટ એ એડજેક્ટિવ થયું. પણ ટ્રેન રન્સ ફાસ્ટલી, તો અરે ટ્રેન રન ફાસ્ટ, તો એ ફાસ્ટ એ એડજેક્ટિવ થઈ, અરે એડવર્બ થઈ ગયું, કારણ કે એ સ્પીડ ઉપર આધાર રાખે છે. પણ બંનેમાં ફાસ્ટ આવશે, ફાસ્ટલી નહીં થાય. બાકી બધામાં એલવાય મોટા ભાગે એલવાય લાગશે. જે એડજેક્ટિવ હોય એની પાસે એલવાય લગાવો ને એટલે એડવર્બ થઈ જશે. હી સ્પીક્સ લાઉડલી, તો લાઉડની પાસે એલવાય. હા, પણ ફાસ્ટની પાછળ નથી થતો. એવી રીતે તમે આ જે છે ફ્રેન્ડ એટલે શું થયું? મિત્ર. પણ આ એડજેક્ટિવ નથી, આ નાઉન છે. એડજેક્ટિવની પાસે એલવાય લગાવો તો એડવર્બ થાય ને, પણ ફ્રેન્ડની પાસે એલવાય લગાવો ને ફ્રેન્ડલી, તો આ એડજેક્ટિવ થઈ જાય છે. ફ્રેન્ડલી એટલે જે ફ્રેન્ડ એ નાઉન છે, પણ ફ્રેન્ડ આ માણસ બહુ ફ્રેન્ડલી છે એટલે જલ્દી મિત્ર બની શકે એવો વ્યક્તિ હોય ને એને ફ્રેન્ડલી કહેવાય. તો આ માણસ જલ્દી, એટલે આ એનું એડજેક્ટિવ છે કે આ માણસ બહુ ફ્રેન્ડલી છે, તો ફ્રેન્ડલી એ એડજેક્ટિવ છે. અને આનું એડવર્બ, એણે બહુ મિત્રતાપૂર્વક મારી સાથે વ્યવહાર કર્યો, તો વ્યવહાર કર્યો મિત્રતાપૂર્વક, તો એનું એડવર્બ થાય ફ્રેન્ડલીલી. હી બિહેવ્સ મી ફ્રેન્ડલીલી, એટલે મારી સાથે એણે બહુ ભાઈબંધની જેમ વર્તાવ કર્યો. તો અહીંયા એક ક્રિયાપદ જે એડવર્બ છે ફ્રેન્ડલીલી છે, અને ફ્રેન્ડલી એ એડજેક્ટિવ છે. આ બે વસ્તુ યાદ રાખજો. એક ફાસ્ટ માટે યાદ રાખજો, ફાસ્ટલી નહીં કરવાનું. ફાસ્ટ એ એડવર્બ બી છે અને એડજેક્ટિવ બી છે. તમારે શોધવું પડશે કે એમાં ક્રિયાપદ, જો હી રન્સ ફાસ્ટલી તો દોડવા ઉપર છે એટલે આ એડવર્બ છે. એ રીતે ફ્રેન્ડ શબ્દોમાં ફ્રેન્ડલી એ, ફ્રેન્ડ એ નાઉન છે એટલે એની ઉપર એલવાય લાગે છે તો એ એડજેક્ટિવ થાય છે, અને ફ્રેન્ડલીલી એનું એડવર્બ છે. તો આ એડવર્બ એટલે શું એ તમને ખ્યાલ આવ્યો. બરાબર? હવે આની સિવાયના પણ એડવર્બ છે. એ જેમ જેમ તમે વપરાશ થશે ને એટલે તમને ખબર પડશે. પણ દાખલા તરીકે એમ કહીએ હી કેમ નાવ, હમણાં જ આવ્યો, તો આ નાવ શબ્દ એડવર્બ થયું કે નહીં? આવવાની ક્રિયાને બતાવે ને તો આ નાવ ને બી એડવર્બ થાય. ઈ પછી ધેન, ટુડે, ટુમોરો, આ બધા એડવર્બ તરીકે વાપરી શકાય. બરાબર? પણ એ થોડું અઘરું પડશે અત્યારે. જેમ જેમ સમય આવે એ પણ એવું નહીં કે એલવાય લાગે એ જે એડવર્બ હોય. એની સિવાયના આવા બધા ઘણા શબ્દો છે જે ક્રિયાને વધઘટ કરતા હોય તો એને એડવર્બ જ કહેવાય. કે જે આ માનો કે નાવ, તો એ એડવર્બ છે. બરાબર? ઘણીવાર ટુડે એ પણ એડવર્બ છે. હી કમ્સ ટુડે, આજે હી કેમ ટુડે, તો આજે આવ્યો, તો એ એડવર્બ થઈ ગયું. તો અમુક શબ્દો એડવર્બ તરીકે ઘણા બીજા બધા વપરાય છે.
પણ એડવર્બ એટલે તમારે એટલું યાદ રાખવાનું કે જે ક્રિયાના અર્થમાં વધઘટ કરે એને એડવર્બ કહેવાય. હવે એક છે જીરંડ. જીરંડ એટલે જે આઈએનજી વાળા શબ્દો છે ને એને જીરંડ કહેવાય. એટલે આપણે પ્લેનું પ્લેઇંગ કરીએ છીએ ને, પ્લેઇંગ, ગોઈંગ, રનિંગ, તો આ બધા જીરંડ કહેવાય. બરાબર. અને બીજો શબ્દ છે ને પાસ્ટ પાર્ટિસિપલ પણ છે. પાસ્ટ પાસ્ટ નહીં, પ્રેઝન્ટ પાર્ટિસિપલ. અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ પણ કહેવાય. પણ એક વસ્તુ યાદ રાખજો, આના બહુ પેલા ડીપમાં નથી જતા, પણ ગાયને 4 પગ છે તો 4 પગવાળા બધા ગાય ના કહેવાય. એવી રીતે આ જીરંડ છે ને, માનો કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે ને એ જીરંડ છે, પણ બધા જીરંડ પ્રેઝન્ટ પાર્ટિસિપલ ના કહેવાય. પણ આ તમને અત્યારે ખાલી વિચાર આપ્યો કે આ બેમાં ફેર છે થોડોક, પણ બંને આને બી ગોઈંગ, પ્લેઇંગ આ બધા પ્રેઝન્ટ પાર્ટિસિપલ બી કહેવાય અને જીરંડ પણ કહેવાય. પણ જીરંડ, બધા જીરંડ પ્રેઝન્ટ પાર્ટિસિપલ નથી. અરે બધા પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે ને એ જીરંડ છે, પણ બધા જીરંડ પ્રેઝન્ટ પાર્ટિસિપલ નથી. પણ એ ડિફરન્સ અત્યારે અઘરો પડશે. અત્યારે તમારે છે ને બહુ યાદ રાખજો તો જીરંડ યાદ રાખજો, પ્રેઝન્ટ પાર્ટિસિપલ યાદ ના રાખતા. બરાબર. એ પછી આગળ તમે ડીપમાં જાઓ ત્યારે ખબર પડી જશે. પણ આ ગોઈંગ આ તે, અને બીજું તમે આઈએનજી ફોર્મ જ્યારે લગાવો છો ને એમાં એક માઇનોર ફેરફાર થાય છે. મોટે ભાગે બધામાં જો એ તમે છે ને થોડાક વર્બ લખીને એની પ્રેક્ટિસ કરશો ને, 2-4 વાર લખશો ને એટલે ખબર પડી જશે. ટૂંકમાં આઈએનજી લગાવવાનું, પણ જો પ્લે છે તો પ્લેઇંગ તો સીધું આઈએનજી લગાવ્યું છે. ગોમાં અહીંયા, પણ અહીંયા રનિંગ કર્યો તો આ રનનું રનિંગ કરો છો તો અહીંયા ડબલ થઈ જાય છે, તો અહીંયા ડબલ એન લાગે છે. તો આવો માઇનોર ફેરફાર જે હશે ને એ વર્બ તમે 2-4 વાર લખશો ને એટલે એની જાતે ખબર પડશે. પછી ટેક છે તો પાછળનો ઈ નીકળી જશે, ટેકિંગ. બરાબર. પણ સી છે તો ઈ નથી નીકળતો, તો પાછું સીઈંગ થઈ જાય છે. પછી ટુ બીનું રૂપ છે, ટુ બી, તો આનું શું થઈ જાય, બીઈંગ. તો એ વખતે પાછું ઈ નથી નીકળતો. તો કોઈક વાર ડબલ થશે, કોઈક વાર ઈ નીકળી જશે, કોઈક વાર ઈ નહીં નીકળે. આ બધામાં બહુ સહેલું છે. ખાલી તમારે લખતી વખતે ધ્યાન રાખવાનું, એ થોડા છે ને 2-3 વાર લખશો ને બધા વર્બ તો એ તમને એની જાતે ખબર પડી જશે કે રનિંગમાં ડબલ એન આવે, સીમાં ના નીકળે, ટેકમાં નીકળી જાય. આ તમે થોડી પ્રેક્ટિસ કરશો એટલે એની જાતે આવડે. પણ બોલવામાં તો બધું સહેલું છે. જે હોય પ્લે, પ્લેઇંગ, ગો, ગોઈંગ, રન, રનિંગ, આ બધાને કહેવાય જીરંડ. તો એ બધાના એક્ઝામ તમને બુક આપી છે ને એમાં લખેલા જ છે, બધું લખ્યું છે જીરંડના કયા કયા એક્ઝામ્પલ આ તે, એટલે હું લખાવતો નથી. હવે પછી છે ને બીજું આવે છે પ્રેપોઝિશન. હવે પ્રેપોઝિશનનું ગુજરાતી છે ને યાદ રાખવું અઘરું છે, એની કરતાં ઇંગ્લિશ નામ રાખવું સહેલું છે. એટલે તમે પ્રેપોઝિશન તરીકે આનું ગુજરાતી આવું થાય, નામ, યોગી, અવયવ. હવે કંઈ ખબર પડે આપણને, સંસ્કૃતનો શ્લોક ભણતા હોય એવું લાગે ને, નામ, યોગી, અવયવ. એની કરતાં પ્રેપોઝિશન સીધું યાદ રહે. તો પ્રેપોઝિશન યાદ રાખજો. પ્રેપોઝિશન એટલે કયા, આપણે કહીએ ને ટુ, એટ, ઓન, એ બધા જે બી એવા બધા બહુ શબ્દો છે, બિફોર, આફ્ટર, આ તે બધું. બરાબર. એબાવ, બિલો, આ બધા પ્રપોઝિશન છે. તો એ બધા તમે યાદ રાખજો. એ પ્રપોઝિશનના ઉપયોગ દરેકના અલગ અલગ હોય છે, પણ એને કહેવાય પ્રપોઝિશન. એનું ગુજરાતી યાદ ના રહે તો ચિંતા ના કરતા, પ્રપોઝિશન યાદ રાખજો. ટુ, એટ, એટલે આ તમને છે ને હવે એક નાનો ટોપિક કરીએ, પછી એક અગત્યનો ટોપિક. પહેલાં આપણે ધ આર્ટિકલ, આપણે એ ને એન આર્ટિકલ લીધા ને, એ ને એન આર્ટિકલ લીધા. પણ એ ને એન આર્ટિકલ ક્યારે વપરાય, કે જ્યારે એક જની વાત થતી હોય તો. આપણે ડોગ્સ કહીએ તો એની આગળ એ ડોગ્સ ના આવે. બરાબર. બહુવચન માટે એ ને એન ના આવે, એક વચન માટે જ એ ને એન વપરાય છે. પણ આની સિવાયનું એક છે ધ આર્ટિકલ છે. તો એ ધ આર્ટિકલના ઘણા બધા ઉપયોગ છે, પણ જે બેઝિક ઉપયોગ છે ને એ આ છે કે પહેલી વસ્તુ કે કોઈ વસ્તુનો ફરીવાર ઉલ્લેખ થાય. ફરીવાર ઉલ્લેખ થાય એટલે આપણે એમ કહીએ કે there is an elephant. બરાબર. હવે આના આ જ એલિફન્ટ વિશે આપણે ફરી વાત કરવી છે કે એલિફન્ટ ઇઝ
વેરી બિગ. તો અહીંયા ધેર ઇઝ એન એલિફન્ટ. હવે એ જ એલિફન્ટ માટે વાત કરો છો તો એ નહીં લાગે, અહીંયા ધ થઈ જશે. તો તમારે અહીંયા ધ એલિફન્ટ ઇઝ વેરી બિગ લખવું પડશે. એકની એક વસ્તુનો ફરીવાર ઉપયોગ થાય. એટલે પેલામાં અનિશ્ચિત આર્ટિકલ કે અને ધને નિશ્ચિત આર્ટિકલ કે તમારે નિશ્ચિત જોઈએ એમ. તો જે વસ્તુ ચોક્કસ થઈ જાય એના માટે ધ આવે. તો અહીંયા ચોક્કસ થઈ ગયો ને કયો એલિફન્ટ, તો આગળ જે વાત કરી એ જ એલિફન્ટ, એટલે અહીંયા એ નહીં લાગે. આ કયો ધેર ઇઝ એન એલિફન્ટ. એલિફન્ટ એટલે કયો કોઈક એલિફન્ટ છે ભાઈ, એ કંઈ સ્પેસિફાઈડ નથી. પણ એલિફન્ટ બીગ છે એ તમે કહો છો ત્યારે પર્ટિક્યુલરલી એ એલિફન્ટની વાત કરો છો, એટલે ચોક્કસની વાત કરો છો, તો એ વખતે આ ધ થઈ જાય. કોઈ પણ વ્યક્તિનું રેફરન્સ ફરીવાર આવે ત્યારે ધ મૂકી દેવાનો. બરાબર. તો એનું બીજું એક્ઝામ્પલ લેવો છે, જોઈએ. આ જ રીતે માનો કે આવી રીતે કરીએ કે ધેર ઇઝ એ બોય. ધ બોય ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. તો તમે પહેલાં એમ કહો છો ત્યાં એક છોકરો છે, એ છોકરો છે, પણ એ જ છોકરા વિશે ફરીથી વાત કરો કે છોકરો ઇન્ટેલિજન્ટ છે, તો ધ બોય ઇઝ ઇન્ટેલિજન્ટ. એ વખતે એ બોય ઇઝ ઇન્ટેલિજન્ટ નહીં થાય. તો ધ આર્ટિકલનો એક આ ડિફરન્સ ખબર પડી ગઈ. પછી બીજો એનો ઉપયોગ છે જ્યારે એક જ વસ્તુ હોય, દુનિયામાં એક જ વસ્તુ હોય ને એના માટે ધ વપરાય. દાખલા તરીકે ધ સન, તો સૂર્ય એક જ છે. ધ સન, ધ મૂન, ધ સ્કાય, ધ અર્થ. તો આ બધા માટે એક જ વપરાય. યાર હા, આઈ વિલ કોલ યુ આફ્ટર 2 hours, પ્લીઝ. તો આ આર્ટિકલ ધ જ્યારે દુનિયામાં એક જ વસ્તુ હોય તો પણ નામ આગળ ધ ના લાગે. મેં તમને કહ્યું ને ધ રમેશ, ધ મહેશ, એવું તો નહીં થાય. બરાબર. ભલે દુનિયામાં એક જ હોય એવું નામ હોય તો બી નહીં થાય. વ્યક્તિના નામ પાછળ ધ બની નહીં લાગે. તો આના બે ઉપયોગ છે અને એક ત્રીજો ઉપયોગ છે, એ યાદ રહે તો કરજો. કોઈક વાર લખવામાં આવે. આપણે એમ કહીએ ને કે કૂતરો વફાદાર પ્રાણી છે, તો આપણે એમ કહીએ એ ડોગ ઇઝ એ ફેથફુલ એનિમલ. તો આ એ ડોગ એટલે ગમે તે એક ડોગની વાત થઈ, કોઈ સ્પેસિફિક નથી. પણ તમે જ્યારે આવું લખો ને કે ધ ડોગ ઇઝ એ ફેથફુલ એનિમલ, તો અહીંયા ડોગ એક જ લખ્યું છે, એક વચનમાં લખ્યું છે, પણ અહીંયા ધ ડોગ ઇઝ એ, આવું જ્યારે હોય ને ત્યારે એ બધા કૂતરાની વાત કરે છે. આખા કૂતરાનો સમૂહ આવી ગયો આમાં. ધ ડોગ ઇઝ એ ફેથફુલ એનિમલ એટલે બધા કૂતરાઓ વફાદાર હોય છે. કૂતરાઓના આખા સમૂહને એમ કહે છે કે આ બધા વફાદાર હોય છે. ધ પછી આપણે એમ કહીએ કે ધ મિલ્ક ઓફ કાઉ ઇઝ હેલ્ધી. તો અહીંયા બધી જ ગાયોનું દૂધ છે એ હેલ્ધી છે એવું બતાવવામાં આવ્યું. બરાબર. ધ મિલ્ક ઓફ કાઉ ઇઝ હેલ્ધી. તો અહીંયા ધ આર્ટિકલ લાગ્યો જ્યારે એક વચનમાં વાપર્યું છે ને ધ લાગે, એ આખા ગ્રુપને રજૂ કરે છે એમ. બરાબર. ધ સ્ટુડન્ટ ઓફ નવદીપ હાઈસ્કૂલ્સ આર વેરી, શું કરીશું, હોશિયાર કરીશું કે ડફોળ કહીશું? હોશિયાર. તો ધ સ્ટુડન્ટ ઓફ નવદીપ સ્કૂલ ઇઝ ઇન્ટેલિજન્ટ. બરાબર. તો એનો અર્થ કે બધા જ છોકરાઓની વાત ચાલે છે. બરાબર. તો આ એક નિયમ યાદ રાખો. આ નોર્મલી ક્યાંક તમને લખેલો નહીં દેખાય, પણ આ વસ્તુ યાદ. બાકી પેલા બે નિયમ કોમન છે, એમાંથી તમને ધ આર્ટિકલ આવી ગયો કે એકની એક વસ્તુ ફરીવાર વપરાય ત્યારે તમારે એને બદલે એ કે એને બદલે ધ મૂકવાનો, અને બીજું જ્યારે દુનિયામાં એક જ વસ્તુ હોય ત્યારે તમારે ધ મૂકવાનું છે. એટલે ધ સ્કાય, ધ નર્મદા રિવર, કારણ કે નર્મદા રિવર એક જ છે. ધ ગંગા, ધ હિમાલય. પણ સિટીના નામ આગળ જનરલી ધ નથી લાગતું. ધ અમદાવાદ, ધ મુંબઈ એવું નહીં થાય, કારણ કે અમદાવાદ તો એક જ છે, પણ તો એ ધ અમદાવાદ નહીં થાય. બરાબર. તો આ બેઝિકલી આપણે કેટલા ટોપિક કર્યા. પહેલાં ટુ બીનું રૂપ કર્યું, વર્તમાનકાળનું રૂપ. બરાબર. ઇઝ, એમ અને આર કેવી રીતે ઉપયોગ કરવો એ. પછી એનું નેગેટિવ કેવી રીતે કરવું, એને પ્રશ્નમાં કેવી રીતે બદલવો એ કર્યું.
પછી એ અને એન આર્ટિકલ કર્યા, પછી કર્યું બહુવચન. બહુવચનમાં જુદા જુદા નિયમ કર્યા. એસ લગાવવાનો, ઈએસ લગાવવાનો, વાયનો આઈ કરીને ઈએસ લગાવવાનો, એફ એફઈનો વી કરીને લગાવવાનો, અને ઇરેગ્યુલર. અને અમુક એવા કે જેનું બહુવચન નથી થતું એ આપણે જોયું. બરાબર. પછી અત્યારે શું જોયું આપણે? ધ આર્ટિકલ જોયો. પછી જુદા જુદા જે શબ્દોનો સમૂહ. શું કેમ ભાઈ હશે? હું બહાર કાઢી મૂકીશ. હું કોઈને સહન નહીં કરું, વચ્ચે ડિસ્ટર્બ થાય. તમારે હસવું જ બહાર જઈને હસજો. તો બીજા આપણે જે શબ્દોની કેટેગરી, તો આપણે નાઉન એટલે શું ખબર પડી? બરાબર. એડજેક્ટિવ આપણે જોયું, વર્બ જોયું. પહેલાં નાઉન, પછી પ્રોનાઉન, પછી વર્બ, પછી એડજેક્ટિવ, પછી એડવર્બ, પછી જીરંડ, અને છેલ્લે પ્રપોઝિશન. બરાબર. તો આ બધી વસ્તુ આવી ગઈ. હવે આપણે શીખવાનું છે કાળ. એટલે આપણે તમને 3 કાળ તો ખબર છે ને, વર્તમાન કાળ, ભવિષ્યકાળ ને ભૂતકાળ. જે વસ્તુ પહેલાં બની ગઈ એને આપણે ભૂતકાળ કહીએ. જે વસ્તુ અત્યારે ચાલી રહી છે એ વર્તમાન કાળ, અને જે થવાની છે ભવિષ્યકાળ. પણ જુદા જુદા પ્રકારના ઇંગ્લિશમાં 12 કાળ છે. એટલે માનો કે ભૂતકાળના છે ને 4 ભાગ છે, વર્તમાન કાળના 4 ભાગ, અને ભવિષ્યકાળના 4 ભાગ. તો ટોટલ 12 કાળ થયા. પણ 12મા ધોરણ સુધી તમારે છે ને રેર કેસમાં છેલ્લા 3 આવશે. બાકી 9 કાળ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. મોટાભાગનાને એવું જ છે, જેટલા માનો કે 10મા 11મા સુધી ઇંગ્લિશ ભણ્યા હોય, ઘણા એમ જ માને કે ઇંગ્લિશમાં 9 કાળ છે. છેલ્લા 3 કાળ તમારે ભણવાના નથી હોતા, એટલે આપણે નહીં કરીએ. પણ આપણે 9 કાળનું ધ્યાન કરીશું. 9 કાળ આપણે શીખવાના છે. હવે 9 કાળ કયા છે એ હું તમને કહી દઉં. કે માન લો કે આપણે પહેલું કહીએ પ્રેઝન્ટ ટેન્સ, એટલે અત્યારનું. બરાબર. પછી પાસ્ટ ટેન્સ એટલે પહેલાંનું, અને અહીંયા ફ્યુચર ટેન્સ. તો આના છે ને, આના 3 ભાગ છે. એ 3 ભાગ આના પણ છે. એટલે એ બધા સેમ જ છે, તમને ખબર પડી જશે. બરાબર. જે આ 3 છે એ આના 3 ને આના 3. તો પ્રેઝન્ટ ટેન્સનું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પછી બીજું છે કન્ટિન્યુઅસ. હવે ઘણા છે ને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બી બોલતા હોય છે. એટલે ગમે તે એક જ છે એ વસ્તુ, પણ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ એ વધારે સાચું છે. અને બીજું પરફેક્ટ. બરાબર. હવે એ જ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ પાસ્ટ ટેન્સ. અને ફ્યુચર ટેન્સ તો સિમ્પલ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ અને પરફેક્ટ ફ્યુચર ટેન્સ. આ 9 કાળ કેવી રીતે વાપરવા એ જો ખબર હોય ને, તો તમારું એમ માની લો કે 60% ઇંગ્લિશ તમને આવડી ગયું. મોટાભાગના માણસને વર્તમાન કાળમાં 2 રૂપ હોય, 3 રૂપ હોય. ક્યારે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ વાપરવાનું કે ક્યારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ વાપરવાનું, એમાં કન્ફ્યુઝન હોય છે. ઘણાને આ ખબર જ નથી હોતી. માનો કે તમને એક સેન્ટેન્સ આપ્યું, તો એ પરફેક્ટ પ્રેઝન્ટ. હું એમ કહું કે આઈ હેવ ગોન ટુ મુંબઈ, તો એ કયો કાળ છે? બોલો. આઈ હેવ ગોન ટુ મુંબઈ, તો એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે. પણ એ ઘણાને એ જ ખબર ના પડે કે આ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કેવી રીતે કરવાનું. બરાબર. તો એ તમે 9 કાળ, તમને એક જ વાક્ય આપ્યું હોય તો તમને એમ કે આ 9 કાળમાં કરો. કે આઈ પ્લે ક્રિકેટ એવું લખ્યું હોય, આઈ પ્લે ક્રિકેટ, આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. બરાબર. હવે આને તમે 9 કાળમાં તમારે બદલવાનું. બાકીના 8 કાળ તમારે લખવાના છે. આ આપણે શીખવું પડે. આ તમને એક જ વાક્ય આપ્યું છે. હવે આનું આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, આનું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટેશન શું કરવાનું, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કેવી રીતે કરવાનું, એને પાસ્ટમાં કેવી રીતે ફેરવાનું, પાસ્ટમાં કન્ટિન્યુઅસમાં કેવી રીતે, પરફેક્ટમાં કેવી રીતે, ફ્યુચર એનું કેવી રીતે, આ આપણે શીખવાનું છે. આટલું જો તમને આવડી જશે તો તમારું 50% 60% ગ્રામર પતી ગયું. સૌથી ક્રિટિકલ આ છે. એટલે આ વસ્તુ સમજવામાં બરાબર ધ્યાન રાખજો. સમજણ બરાબર થવી જોઈએ. લખવાનું બહુ ઇમ્પોર્ટન્ટ. લખવાનું તો બધું તમને લખેલું છે. અને મેં તમને કહ્યું હતું ખબર છે કે શક્ય હોય તો જે તમે આજે ભણ્યા છો એ ઘેર જઈને નોટમાં લખજો. કેટલાએ લખ્યું? છોકરીઓ હંમેશા વધારે ભણતી હોય છે, છોકરાઓ બધા મસ્તી જ કરતા હોય છે. તો આ લખવાની રાખો. લખશો ને તો યાદ રહેશે. બાકી આ બધું જે અત્યારે મેં ભાષણ કર્યું ને એ અઠવાડિયા પછી બધું બાષ્પીભવન થઈ જશે તમારા મગજમાંથી. બાષ્પીભવન એટલે ખબર છે ને, પેટ્રોલ તમે મૂક્યું હોય, બરાબર, અહીંયા પેટ્રોલ ઢોળાયું, અડધો કલાક પછી જુઓ તો કશું ના હોય, એ બાષ્પીભવન થઈ ગયું હોય. એટલે મેં જે કીધું એ બધું અત્યારે મગજમાં હોય, પણ હમણાં અઠવાડિયું થશે એટલે બધું બાષ્પીભવન થઈ જશે.
પછી સાહેબે શું કીધેલું એ જ ખબર નહીં હોય, પછી તમને 9 કાળના નામ બી નહીં યાદ આવે. એટલે લખવાનું રાખજો, લખશો તો એ પરમનન્ટ થઈ જશે. એટલે બને તો આજે જઈને લખજો. એ આખી બુક છે ને એ તમને વાંચવા રેફરન્સમાં એટલે આપી છે કે તમારો લખવાનો ટાઈમ અહીંયા બચે એટલે આપણે વધારે ભણી શકીએ. એટલે બાકી આ ઘેર જઈને તમારે જાતે લખવાની જ છે આખી. હું અહીંયા બધું લખાવું તમને આ ના આપું ને અહીંયા બોર્ડ ઉપર હું લખું તમને લખાવું તો કેટલો બધો ટાઈમ જાય. એ ટાઈમ બચાવવા માટે આપણે આપી છે. પણ એનો અર્થ એ નથી કે આ બસ આ રેડીમેડ લઈ લીધી એટલે બસ એ જ. તમારે આખી આ છે ને લખવાની છે ઘેર જઈને. અને એ તો સાહેબને હું કહીશ કે તમારી ચેક કરે આ હોમવર્ક તરીકે અઠવાડિયા પછી. તો અઠવાડિયા 10 દિવસનો ટાઈમ હોય તો આખી આ બુક તમે એક બનાવજો. એનાથી તમારું આ બધું પાક્કું થઈ જશે, રિવિઝન થઈ જશે. એ ઉપરાંત હું છે ને દરેક જે ટોપિક છે ને એની ઓપન ટેસ્ટ મેં રાખી છે. પણ એ આપણી પાસે કરવાનો ટાઈમ નથી. કે માનો કે અત્યારે ટોપિક થયા તો એમાં 2 ઓપન ટેસ્ટ આવી છે. ઓપન ટેસ્ટ એટલે આપણે ટેસ્ટની જેમ 50-50 માર્કની રાખી છે. હવે એ હું સાહેબની જોડે વાત કરું છું, હું ઓપન ટેસ્ટ મોકલીશ, તમારે લખી અને સબમિટ કરવાની. અને સાહેબ પછી એક સામટું એ એટલે બધા એક એક ચેક કરે તો બધા 100 પેપર ચેક કરવાનું, એટલો બધો ટાઈમ સાહેબની પાસે ના હોય. પણ તમારે એ પેપર લખવાનું અને પછી એક સાથે એ સોલ્વ કરી દે કે ભાઈ દરેક જણા પોતપોતાનું પેપર રાખે ને પછી એ સોલ્વ કરે કે ભાઈ આમાં આ જવાબ આવે, આમાં આ જવાબ આવે, તો તમે ખરો કર્યો છે ખોટો કર્યો છે એ ખબર પડે. અને ભૂલ થઈ હોય તો એ સુધરે. બરાબર છે. પણ એ ઓપન ટેસ્ટ હું આપીશ ને એનો ઉપયોગ કરવો ના કરવો એ પછી કરીશું. પણ અત્યારે આપણે હવે સૌથી ક્રિટિકલ જે શીખીએ છીએ એ આ શીખીએ છીએ કે 9 કાળ શીખવાના છે. બરાબર. એમાં 3 જે બેઝિક ડિફરન્સ છે એ તો બધાને તમને ખબર છે. પાસ્ટ ટેન્સ એટલે શું? ભૂતકાળ, જે પહેલાં બની ગયેલી ક્રિયા છે. પ્રેઝન્ટ ટેન્સ એટલે અત્યારે બનતી ક્રિયા છે. અને ફ્યુચર ટેન્સ એટલે આવતી. આ 3 કાળ તો ખબર છે. હવે તમને આ સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ એનો ડિફરન્સ હું તમને સમજાવું એટલે બાકીનું બધું આવડી જશે. વાતો નહીં હો, વાતો કરે છે કોઈ. હું હવે કાઢી મૂકીશ. હવે હું વધારે સહન નહીં કરું. પહેલા દિવસે બરાબર છે પણ બીજા દિવસે મારે સ્ટ્રિક્ટ થવું પડશે. હવે જે વાતો કરશે એ બહાર જશે. તમને કંઈ પ્રોબ્લેમ હોય ના સમજણ પડે તો મને કહો, હું 4 વાર સમજાવીશ. એનો મને વાંધો નથી. પણ તમે અંદર અંદર સમજવાની કોશિશ ના કરતા. તમને અહીંયા ખબર ના પડે એટલે બાજુવાળાને ના પૂછતા કે આપણે શું કીધું. ના સંભળાય તો તમે મને કહેજો તો હું ફરીથી બોલીશ. એનો વાંધો નથી. બરાબર. અને કારણ વગર કોણ હશે ખબર છે ને? એકલો કોઈ હસતું હોય અને કારણ વગર હસતું હોય એને શું કહેવાય? મારે નથી કહેવું, તમને બધાને ખબર છે. ચલો હવે આપણે 3 ભાગ કરીએ. પ્રેઝન્ટ ટેન્સ અને એમાં છે આ સિમ્પલ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે એ કે વર્તમાન કાળની ક્રિયા, પણ જે ક્રિયા અવારનવાર થતી હોય, રોજે રોજ થતી હોય. રોજે રોજ ના બી થાય એવું તો તમે સ્કૂલે આવો છો તો રોજ આવો છો ને, પણ રવિવારે નથી આવતા. પણ અવારનવાર એ ક્રિયા થાય છે ને. તો આઈ ગો ટુ સ્કૂલ, તો આઈ ગો ટુ સ્કૂલ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થયું. તમે જે ક્રિયા અવારનવાર. બરાબર. હું રોજ સવારે ચા પીતો હતો, આઈ ડ્રિંક ટી એવરી ડે. તો હું ચા પીવાની ક્રિયા અવારનવાર કરું છું ને, તો આઈ ડ્રિંક ટી એવરી ડે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થયો. બરાબર. વી પ્લે ક્રિકેટ ઓન સન્ડે. અમે રવિવારે ક્રિકેટ રમીએ છીએ. તો દર રવિવારે રમો છો તો અવારનવાર રમો છો. તો વી પ્લે ક્રિકેટ ઓન સન્ડેઝ. તો રવિવારના દિવસોએ અમે ક્રિકેટ રમીએ છીએ. તો એ ક્રિયા અવારનવાર થાય છે. તો જે ક્રિયા અવારનવાર થતી હોય એના માટે વપરાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એટલે એક્ઝામ્પલ મેં તમને કહ્યું એ રીતે કે આઈ ડ્રિંક ટી એવરી ડે ના લખો તો આઈ ડ્રિંક ટી એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે જ. પછી આઈ ગો ટુ સ્કૂલ બાય બસ. તો હું બસમાં સ્કૂલે જઉં છું. તો કોઈક વાર રિક્ષામાં જતો હોય, કોઈક વાર ચાલીને જતો હોય. એ તું સર્કસના ખેલ બંધ કર. તો આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. જે ક્રિયા અવારનવાર થતી હોય, બરાબર, એને માટે વપરાય આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ત્રીજું આપણે શું કહ્યું હતું? ત્રીજું કયું કહ્યું? આઈ ડ્રિંક ટી. પછી વી પ્લે ક્રિકેટ ઓન સન્ડેઝ. જો એક રવિવાર રમતા હોય તો સન્ડે ને, દરેક રવિવાર રમતા હોય રવિવાર રહ્યું તો બહુ વચનમાં સન્ડે. તો અમે રવિવારે ક્રિકેટ રમીએ છીએ એટલે ઢગલાબંધ રવિવારે ક્રિકેટ રમીએ છીએ. તો આ બધા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થયા. બરાબર. તો હવે પહેલાં હું તમને ડિફરન્સ સમજાવું છું કે આની ને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ વચ્ચેનો ડિફરન્સ શું. તો
આ ક્રિયા એવી છે કે આઈ ગો ટુ સ્કૂલ બાય બસ એટલે અવારનવાર થતી ક્રિયા. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે અત્યારે એ ક્રિયા ચાલી રહી છે. દાખલા તરીકે અત્યારે તમે ભણો છો તો ભણવાની ક્રિયા તમારી ચાલુ છે. અત્યારે હું બોલું છું અથવા હું ભણાવું છું તો મારી ભણવાની ક્રિયા ચાલુ છે. કદાચ કલાક પછી એ બંધ થઈ ગઈ હોય, ગમે તે થાય, પણ જે ક્રિયા અત્યારે માનો કે અત્યારે કોઈ રોડ ઉપર વાહન જતું હોય તો આપણે કહીએ કે દેર ઇઝ એ વેહિકલ ઇઝ રનિંગ ઓન ધ રોડ, તો એ ક્રિયા ચાલુ છે. બરાબર? તો એ કાળને કહેવાય કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. એ કેવી રીતે લખાય આપણે પછી શીખીશું, પણ બેનો ડિફરન્સ. હવે ગુજરાતીમાં તકલીફ શું છે તમને સમજવામાં તકલીફ નથી. ગુજરાતીમાં આપણે મોટે ભાગે બંને એક જ રીતે બોલીએ છીએ. દાખલા તરીકે કોઈ મને પૂછે તમે શું પીવો છો, તો હું કહું ચા પીઉં છું. હું ચા પીઉં છું, રોજ ચા પીઉં છું. તો આઈ ડ્રિંક ટી એવરી ડે, તો શું થયું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થયો. હું એવરી ડે બી નથી બોલતો. કોઈ પૂછે મને તમે શું પીવો છો, તો હું કહું ચા પીઉં છું, તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થયો. પણ હું અત્યારે ચા પીતો હોઉં અને તમે મને પૂછો તમે શું પીવો છો, તો હું શું કહું? હું ચા પીઉં છું. તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે એ બી આપણે ગુજરાતીમાં સરખું જ બોલીએ છીએ. આપણને ખબર પડી જાય છે કે આ સિમ્પલ પ્રેઝન્ટ છે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ છે, અત્યારની ક્રિયા ચાલુ છે કે રોજની ક્રિયા ચાલુ છે, એ તો આજુ બધી ખબર. પણ ગુજરાતીમાં એનો ડિફરન્સ નથી. બરાબર? હું ભણાવું છું તો હું રેગ્યુલર બી ભણાવું છું ને હું અત્યારે ભણાવું છું તો હું ભણાવું છું, એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બી થયો અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ બી થયો ને. પણ ગુજરાતીમાં એ બંને એક જ રીતે લખાય છે, પણ ઇંગ્લિશમાં જુદી રીતે લખાય છે. એટલે અત્યારે ઘણા બધાને એવું થાય કે મોટાભાગનાને ઇંગ્લિશ જ્યારે બોલે ને કે ઇંગ્લિશ લખે ને ત્યારે આપણે ગુજરાતીમાં એવું કહીએ ને કે હું ભણાવું છું. બરાબર? હું સ્કૂલમાં ભણાવું છું. તો મોટાભાગે જ્યારે છે ને એ લોકો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં જવાબ આપે. હકીકતમાં મારે એવું કેવું હોય કે હું સ્કૂલમાં ભણાવું છું તો હું શું કહું? આઈ ટીચ ઇન સ્કૂલ. બરાબર? આઈ ટીચ ઇન વેરિયસ સ્કૂલ્સ, આવી રીતે બોલું. પણ ઘણા શું બોલશે ખબર છે? આઈ એમ ટીચિંગ ઇન વેરિયસ સ્કૂલ. આ છે ને ઇન્ડિયનોની એક ખામી છે. ઘણા બધા આવું બોલતા તમને દેખાશે. જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બોલવાનું હોય, બરાબર, તમને એમ પૂછે તમે શું રમો છો, તો તમે કહો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. એ વખતે અહીંયા જ બેઠા હોય, પણ તમને જો પૂછવામાં આવે કે તમે શું રમો છો, તો કે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ નહીં, આઈ પ્લે ક્રિકેટ આવે. પણ મોટાભાગના આ ભૂલ કરે છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બોલવાનું હોય એને બદલે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ બોલે છે. એ ભૂલ તમે ના કરતા. બરાબર? બેનો ડિફરન્સ એક તો ખબર પડી ગઈ. હવે લખવામાં ડિફરન્સ કેવી રીતે એ હું તમને સમજાવું છું. પણ આ ડિફરન્સ બેઝિક ખબર પડી ગઈ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ એટલે શું, ને જે ક્રિયા ચાલુ હોય, થતી હોય, એને કન્ટિન્યુઅસ કહેવાય. અને જે ક્રિયા અવારનવાર થતી હોય એ અત્યારે થતી હોય એ જરૂર નથી. તમને પૂછ્યું કે તમે શું રમો છો, તમે એમ કહો આઈ પ્લે ક્રિકેટ, એટલે અત્યારે તમે ક્રિકેટ નથી રમતા, પણ તમે ક્રિકેટ રમો છો એવું તમે કહો છો. એટલે અમે રવિવાર રમીએ છીએ, રોજ સવારે રમીએ છીએ, રોજ સાંજે રમીએ છીએ. એટલે અત્યારે એ ક્રિયા તમે અત્યારે કરી નથી રહ્યા, પણ તમે અવારનવાર એ ક્રિયા કરો છો. ક્રિકેટ તમે રમો છો, ફૂટબોલ રમો છો, ચેસ રમો છો, તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે કેવી રીતે લખવાનું? હવે આપણે માનો કે ટુ પ્લે છે. બરાબર? હવે ટુ પ્લેનું સિમ્બલ તો આપણે પેલું જ રીતે સર્વનામ આઈ પ્લે, વી પ્લે, પછી યુ પ્લે, હી, સી, ઈટ. હવે અહીંયા છે ને પ્લીઝ, અરે સોરી, પ્લીઝ. બરાબર? અને દે પ્લે. પછી આપણે પેલું કરીએ ને ચિંટુ પ્લીઝ, અને માય, આપણે માય ફ્રેન્ડ્સ પ્લે. બરાબર? બહુ વચન છે એટલે પ્લે થઈ ગયું. હવે આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે બધામાં સરખું છે. બરાબર? હવે ગુજરાતીમાં તમે વિચારો રમવું, એમાં શું થાય? હું રમું છું, અમે રમીએ છીએ. તો રમું છું, રમવું એનું બદલાયું ને. હું રમું છું, અમે રમીએ છીએ, તું રમે છે, તમે રમો છો. કેટલું બધું બદલાય છે. ઇંગ્લિશ એ બાબતમાં સહેલું છે, ખાલી બે જ વસ્તુ યાદ રાખવાની, પ્લે અને પ્લેસ. બરાબર? તો આઈ પ્લે, વી પ્લે, પછી પાછળના પૂછડા ગમે તે હોય. આઈ પ્લે ક્રિકેટ, આઈ પ્લે ફૂટબોલ, આઈ પ્લે હોકી, ગમે તે હોય. આઈ પ્લે ક્રિકેટ ઇન ધ મોર્નિંગ, આઈ પ્લે ક્રિકેટ એટ નાઇટ, ગમે તે બાકીનું વાક્ય છે, પણ બેઝિક વાક્ય શું થયું? આઈ પ્લે. એવી રીતે વી પ્લે, યુ પ્લે, હી સીટી અને ધે પ્લે. આ વાક્યો થશે, આ એનું કન્સ્ટ્રક્શન થશે. હવે અહીંયા છે ને એસ લાગે છે. બરાબર? કોઈ જગ્યાએ યસ લાગે છે.
તો ઈએસ ને એસનો નિયમ શું? તો અગેન પેલું જે પ્લુરલનો નિયમ હતો ને, એસ ડબલ એસ વાળું જ્યારે આવે ને ત્યારે ઈએસ લગાવી દેવાનો, બરાબર. પછી વાય વાળો નિયમ બી એનો એ છે, ક્રાય. તો શું થશે? ક્રાઇસ થશે. વાયનો આઈ કરીને ઈએસ લગાવવાનો, બરાબર. તો પેલા બહુવચનનો નિયમ હતો ને કે વાયની આગળ કોન્સોનન્ટ હોય તો તમારે વાયનો આઈ કરીને ઈએસ લગાવવાનો. તો આઈ ક્રાય, વી ક્રાય, યુ ક્રાય, હી સી ઇટ ક્રાઇસ થઈ જશે. એમાં એસને બદલે વાયનો આઈ કરીને યસ લગાવવાનો. અને પછી દે ક્રાય, ચિન્ટુ ક્રાઇસ, માય ફ્રેન્ડ્સ ક્રાય. તો આ ક્રાયનું બે ફોર્મ થયા, ક્રાય અને ક્રાઇસ, બરાબર. એટલે તમને છે ને કોઈકમાં યસ લાગશે. દાખલા તરીકે ગો, તો શું થશે? આઈ ગો, વી ગો, યુ ગો, હી સી ઇટ ગોઝ. તો અહીંયા યસ લાગ્યો તો પેલો નિયમ યાદ રહેશે એટલે આ યાદ આવી જશે, બરાબર. તો ગોઝ. એવી રીતે ડુ, તો ડઝ. તો આ નિયમ તમે તમારી રીતે સમજી જશો. પેલો નિયમ છે એ મુજબ જ છે ને આમાં લખેલો જ છે બધું, પણ નિયમ લગભગ સરખા છે. પેલામાં જ્યારે ઈએસ લાગે છે ત્યારે અહીંયા ઈએસ લાગે છે. વાયનો નિયમ છે પણ પેલા એફઈનો નિયમ નથી એમાં, બરાબર. અને ડુ, ડઝ. તો આ એનો બેઝિક નિયમ. હવે તમે આ લખી કાઢો, આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, આ એક લખો. પછી ક્રાય અને ક્રાઇસ, ગો, ગોસ, ડુ, ડઝ. આટલું લખી નાખો એટલે તમને ખ્યાલ આવે કે આ બદલાય છે. પછી આગળ આપણે થોડું કરીએ. ફટાફટ લખજો હો, એટલે ટાઈમ ઓછો જાય. એ વાતો નહીં, સીધું લખવા માંડવાનું. તમને વાતો કરવા માટે હું તમને જોક બોક કહું છું ને એ વખતે હસી લેવાનું, અત્યારે નહીં હસવાનું. લખાઈ ગયું? ચલો. હવે બાજુમાંથી લખી લેજે. પછી તમે બોલ્યા કે હા એટલે મેં પૂછી કાઢ્યું. હવે
હવે સાંભળો, જો આ સમજણ પડી જશે નવ કાળ કેવી રીતે વપરાય અને કેવી રીતે લખાય, એ જો સમજણ પડશે ને તમારું 50% કામ તો ઓછું અને તમારા સાહેબોનું બી ટેન્શન ઓછું. સાહેબોને બી બહુ શાંતિ થઈ જશે, કારણ કે વારે ઘડી એકની એક વસ્તુ સમજાવી નહીં પડે. બરાબર? ચલો હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવ કરવું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવ કરવું છે. આઈ પ્લે નહીં, પણ મારે નથી રમવું, હું નથી રમતો, હું ચા નથી પીતો, હું કોફી નથી પીતો, એવું કહેવું હોય તો એના માટે છે ને આ ડુ સહાયક ક્રિયાપદ તરીકે વપરાય. એટલે આઈ ડોન્ટ પ્લે, ચલો આપણે એ જ કરીએ. આઈ ડોન્ટ પ્લે, પછી વી, અત્યારે કોઈ લખે નહીં હો, હા, વી ડોન્ટ પ્લે, પછી યુ ડોન્ટ, એ વાતો કેમ ચાલે છે? યુ ડોન્ટ પ્લે, યુ ડોન્ટ પ્લે, પછી હી, ભાઈ વાતો ચાલે છે, હવે હું ફરીશ ને જે દેખાશે બહાર જશે હો. હા, ડઝન્ટ અથવા ડઝ નોટ. વાતો હજી ચાલે છે. જો હવે નેગેટિવ કરવું તો આઈ ડોન્ટ પ્લે, વી ડોન્ટ પ્લે, યુ ડોન્ટ પ્લે, યુ ડોન્ટ પ્લે, પણ હી સી ઈટ આવે તો ડુનું બદલે શું થશે? ડઝ થઈ જશે. તો ડઝ નોટ અથવા ડઝન્ટ, જે તમને યોગ્ય લાગે. હી સી ઈટ ડઝન્ટ પ્લે અને ધે ડોન્ટ પ્લે, કારણ કે એ પાછું બહુ છે. ચિંટુ છે તો ચિંટુ માટે પાછું હી થઈ ગયું એટલે ડઝન્ટ આવશે. તો ચિંટુ ડઝન્ટ પ્લે અથવા ડઝ નોટ પ્લે, અને માય ફ્રેન્ડ બહુ વચન છે તો ડોન્ટ પ્લે. આ નેગેટિવ થઈ ગયું. પછી પાછળના પૂછડા ગમે તે હોય, પણ બેસિક વાક્ય આજે આઈ ડોન્ટ પ્લે ક્રિકેટ વિથ માય ફાધર ઓન સન્ડે, પણ બેસિક વાક્ય તો આઈ ડોન્ટ પ્લે થયું. બરાબર? તો આ રીતે નેગેટિવ થશે. તો આ લખી નાખો, ચલો ફટાફટ. એ તું વાતો બહુ કરે છે હો, તને બહાર કાઢીશું. વાતો કરવા માટે તું આવ્યો છું, અને ટેકો કેમ બંને ગઢા થઈ ગયા છો? ટેકો દેવો પડે છે. આમ ફરી જા સીધો. તમને નવું કાળ આવડી જશે ને પછી તમે સ્ટોરી બુક આરામથી વાંચી શકશો, કારણ કે બધી જ વસ્તુની તમને ખબર પડશે. તમને બધું દેખાય છે ને છેક સુધી? બધું લખેલું છે, વંચાય છે ને બરાબર? કોઈને ચશ્મા કેટલા ને છે? એક જ જણને જાણે, પછી બીજા કોઈ? બે. સારું છે, તમે ગાજર વધારે ખાતા લાગો છો. તમારામાં કેટલા નહીં છે? 1 2 3 4 4 જ છે ને. સારી સ્કૂલ કહેવાય. નહીં તો બધી અત્યારે છે ને મોબાઈલો જોઈને બધા નાના છોકરાઓને આંખો એવી થઈ જાય ને ચશ્મા ચડાવવા જ પડે છે. હવે પહેલાં ને બીજા ને ત્રીજા ધોરણમાં મારા પડોશી જ છે, બીજા ધોરણમાં ભણે છે, પણ ચશ્મા છે ને 1 વર્ષથી, એટલે પહેલાંમાં ભણતો હતો ને ત્યાંથી ચશ્મા લઈને ફરે છે. લખાઈ જાય એટલે શાંત રહેવાનું, બાજુવાળા જોડે વાત નહીં કરવાની. સ્કૂલમાં છે ને માત્ર આપણે ઇંગ્લિશ કે ગણિત ને વિજ્ઞાન ભણવા નથી આવતા, પણ શિસ્ત શીખવા માટે પણ આવીએ છીએ. આ જ વસ્તુ તમારે શીખવાની છે કે વાતો કર્યા વગર બેસી રહેવું,
પલાઠી વાળીને દુખે તો પગ ઊંચા નીચા કરવા પણ લાંબા ના કરવા, આ બધી વસ્તુ કેવી રીતે બેસવું, કેવી રીતે ઊભા થવું, કેવી રીતે વાત કરવી, એ બધું બી સ્કૂલમાં શીખવા મળે છે. બરાબર. લખતા બહુ વાર કરો છો યાર, આટલું તો ફટાફટ લખાઈ ગયું. હવે કોઈ બાકી નથી ને? છે કોઈ બાકી? ચાલો ઉપરથી પૂછવાનું શરૂ કરું એટલે કોઈ નીચે રહેવું હોય તો ચાલે. હવે માનું છું લખાઈ ગયું હશે. હવે બોલો શું શીખવાનું રહ્યું? હવે હું શું શીખવાડીશ ખબર છે? હવે હવે હું કયો ટોપિક લઈશ? યસ. હવે પ્રશ્ન કેવી રીતે કરવાનો છે? આપણે પહેલાં સિમ્પલ વાક્ય કર્યું, આઈ પ્લે, પછી આઈ ડોન્ટ પ્લે. હવે હવે આપણે પ્રશ્ન પૂછવો હોય કે તું ક્રિકેટ રમે છે, તમે ક્રિકેટ રમો છો, તમે ચા પીવો છો, તમે રોજ દોડો છો, એવા પ્રશ્નો કરવા હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્ન પૂછવા હોય તો શું થશે? તો આગળ ડુ લગાવવાનું, ડુ આઈ પ્લે અને ક્વેશ્ચન. પછી પાછળના પૂછડા ગમે તે હોય, ડુ આઈ પ્લે ચેસ, ડુ આઈ પ્લે ક્રિકેટ, ગમે તે, પણ ડુ વી પ્લે આગળ છે ને ડુ ઉમેર દેવાનું છે તમારે. બસ ડુ આઈ પ્લે, પછી ડુ યુ પ્લે, અહીંયા થશે ડુ યુ પ્લે, પછી અહીંયા અહીં શું થશે? ડઝ હી સી ઇટ, અને અહીંયા પ્લે કરી નાખવાનું, પ્રશ્નાર્થ કરવાનો. પેલામાં મેં શું લખ્યું હતું? હી ડઝ નોટ પ્લે લખ્યું હતું ને, એમાં પેલો એસ ઈએસ નહીં લખવાનો. જ્યારે ડુ કે ડઝ વાપરો ત્યારે એસ ઈએસ નહીં લાગે. મેં શું લખાવ્યું હતું? પ્લે લખાવ્યું હતું ને, પ્લેસ નહોતું લખાવ્યું ને. હી ડઝ નોટ પ્લે, હી સી ઇટ ડઝ નોટ પ્લે આવે, પ્લેસ નહીં આવે. તો અહીંયા એસ નહીં લગાવવાનો. ડઝ હી સી ટી પ્લે અને ડુ દે પ્લે, પછી ડઝ ચિંટુ, અહીંયા પ્લે થશે. હા, અને ડુ માય ફ્રેન્ડ્સ પ્લે. બરાબર. તો આ લખી કાઢો ફટાફટ. એ વાતો નહીં, તમે કેમ વાતો શરૂ કરી દો છો? જ્યારે બી રિલેક્સેશન કંઈક થાય, હું ના બોલતો એટલે વાતો ચાલુ થઈ જાય છે. આ બહુ ખરાબ નિશાની છે. નુકસાન તમને વધારે થશે આ ટીવથી, મને નહીં થાય. તમે વાતો કરો છો એનો અર્થ એ કે આ ભણવામાં તમને રસ ઓછો છે, વાતોમાં વધારે છે. લખાઈ ગયું? આજે અહીંયા ક્લાસમાં જે પહેલો છોકરો ને છોકરી આવ્યા હતા ને એને મેં ઇનામ આપીશું. કાલે બી જે પહેલો છોકરો ને છોકરી આવશે એને ઇનામ આપીશું. પ્રાર્થના પત્યા પછી બધા ગયા નીચે, પછી અહીંયા જ્યારે આવવાનું થયું ત્યારે જે પહેલો કોણ આવ્યું હતું અહીંયા છોકરામાં? પહેલો કોણ આવ્યો હતો? આકાશ ને? અશોક. અશોક, હા. અને અહીંયા કોણ આવ્યું હતું? શું નામ તારું? મોટેથી બોલ ને.
હસીના, અસેરા. ઓહો, સરસ નામ છે, અસેરા, નવું નામ છે. તો આ બંનેને ઇનામ મળ્યું, એટલે કાલે જેને ઇનામ જોઈતું એ વહેલા આવી જજો. જે પહેલો આવશે એને ઇનામ મળશે. અચ્છા, એવું છે, શિસ્ત મંત્રી છે ને. અરે વાહ, તો બરાબર, ખરેખર લાયક છે તો શિસ્ત મંત્રી બનવા માટે. બરાબર ને? નહીં તો શિસ્ત મંત્રી જ મોડા આવે તો શિસ્તનો અર્થ જ ના રહે. તારે કાલે જેને ઇનામ દેતું એ શિસ્ત મંત્રી પહેલા આવી જજો. બરાબર ને? એ આવે એની કરતાં પહેલા આવી જવાનું. ચલો, હવે આ પતી ગયું. હવે આપણે વાંચીએ છીએ. પેજ નંબર 9 કાઢો, પેજ નંબર 9. પેજ નંબર 9. બરાબર, પેજ નંબર 9. ચલો, છોકરીમાંથી ક્યાં પેલું માઇક હશે ને? હા, ચાલુ કરવું પડશે. ચલો, તમારામાંથી ગઈકાલે જે ના બોલ્યા હોય ક્યાંથી શરૂઆત છે? તમે રોજ એક જ જગ્યાએ નથી બેસતા ને? હા, કઈ ત્યાંથી શરૂઆત કરીએ આપણે. ચલો. હલો હલો. ને પછી આમથી આમ ચાલુ કરશું એક એક વાક્ય. બરાબર, એક એક એમ. તો એ હવે સાંજ જો બધા પેજ નંબર 9 વાંચે છે, અવાજ કર્યા વગર અંદર જોવાનું છે. જે વાંચે એમાં તમારું ધ્યાન હોવું જોઈએ. ચલો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પછી જે બોલ્યું છે ને, આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, એ બોલવાનું છે. એક મિનિટ. આઈ પ્લે, વી પ્લે. એ અવાજ બંધ શું કરે છે? હમણાં પછી, પહેલા અમને બોલવાનું છે. હમણાં પછી રાખ, તું પહેલા આ સાંભળ. ચલો. I play, we play, you play, he plays, she plays, it plays, they plays, Mahesh plays, students plays. બરાબર, અહીંયા ચિંટુ એટલે મહેશ થઈ ગયું છે. ચલો, વાંધો નહીં. પછીનું વાક્ય બાજુવાળામાં છે આખું. કેમ બદલી કાઢ્યું? આમ 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 જ દોડાવું. ગઈકાલે વાંચેલું હતું. હા, તો પછી એ કંઈ નહીં. ચલો, પછી if the verb ending with double S, SS, CH, X, O, એ વાત બંધ. તો શું કરવાનું? જો આ નિયમ આવી ગયો, યસ ક્યારે લગાવવાનું? એસ ડબલ એસ સી એચ એક્સ અને ઓ હોય તો યસ લગાવવાનું. હવે એક્ઝામ્પલ આપ્યા છે, વાંચ. Miss, Mrs, wash, was, miss, વોસીસ, વોસ વોસીસ બોલવાનું છે. હા, પછી મિક્સ, washes, mix, mix, mixes, mixes, go, goes, dry, ડ્રાય. જો dries, વાયનો આઈ થી નહીં યસ થયો. હા, fly, flies, buy, buys, get up, get up. જો બાયમાં સ્વર છે તો વાયનો આઈ નથી થયો તો બાઈસ થઈ ગયું. અને ગેટઅપમાં યાદ રાખવાનું, ગેટઅપ્સ ના કરતા. અહીં ગેટ મેઇન છે, અપ તો પ્રપોઝિશન છે. ગેટઅપનું બહુ એસ લગાવવાનું તો ગેટ્સઅપ કરવાનું, ગેટઅપ્સ નહીં કરવાનું. બરાબર, તો ગેટ્સઅપ થશે. હવે એની પછી એક એક વાક્ય જે છે ને આ રીતે વાંચવાનું. આઈ પ્લે ક્રિકેટ, આઈ ડોન્ટ પ્લે ક્રિકેટ, ડુ આઈ પ્લે ક્રિકેટ, એ રીતે વાંચવાનું છે. ચલો, એ તમારો બહુ અવાજ છે હો, નહીં ચાલે. સીધો બેસતું. I play cricket, I do not play cricket, do I play cricket? હા, હવે બાજુનું બીજું. હા, Ramesh cricket. રમેશ ડ્રિંક્સ ટી. Ramesh drink tea. Dons. રમેશ ડઝ નોટ Ramesh does not drink. ડ્રિંક ટી. Ramesh don't રમેશ does don't રમેશ ડ્રિંક drink ટી. હા, ચલો પછી. હવે જે આ પ્રશ્નાર્થવાળા વાક્યો છે ને એ હું તમને સમજાવું છું, પણ અત્યારે વાંચી જજો. પ્રશ્નાર્થવાળા વાક્યો હું તમને હમણાં સમજાવી દઉં છું. ચલો, એ એક મિનિટ, હવે છોકરાને વાંચવા આપી દઈએ. ત્યાં તમે બંધ કરી દો. ચલો, છોકરો જ્યાં હોય ત્યાંથી. ચલો, ત્રીજું વાક્ય વાંચવાનું છે. ચલો, ત્રીજું. હા, તો બોલ. Ramesh drinks. અરે રમેશ પતી ગયું. ત્રીજું વાક્ય. Who drinks tea?
પછી હુ Who ડ્રિંક ટી. drinks tea? જો આમાં બે લખ્યું છે પછી તમને સમજાવજો. હુ ડ્રિંક્સ ટી પણ લખ્યું છે ને હુ ડ્રિંક ટી પણ લખ્યું છે, એ પછી સમજાવું છું. ચલો પછી Who ડઝ નોટ does not drink ટી tea? અને હુ Who ડુ નોટ ડ્રિંક ટી. આ બી બે છે, સમજાવું છું પછી તમને. પછી Where do you વાય છે, વાય. why વાય ડુ યુ ટોક ટુ હિમ. who do you go to? અરે હાઉ ડુ યુ છે, હાઉ ડુ યુ. એ અસવાન નથી, અસવાન નથી. How do you go to Mumbai? મુંબઈ. હા પછી Where do you ગો In ઇન April. એપ્રિલ. when When does he go to school? Where વાય does ડઝ વાય she- ડઝ why does સી she કમ વિથ you? અસ. બરાબર. ચલો એ આપી દો. હવે હવે હું તમને આ જે જે વધારાનું આવ્યું છે ને એ તમને સમજાવી દઉં કે શું છે. હવે તમને આમાં ખ્યાલ આવી ગયો. આ પ્રેઝન્ટ ટેન્સ આપણા પતી ગયા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર. ખાલી આ જે શબ્દો છે એ તમને સમજાવી દઉં. હવે જો આ છે ને હુ એટલે કોણ. હવે અહીંયા સમજો, લખવાની જરૂર નથી, અહીંયા સમજી લો. આ આગળ હુ એટલે કોણ, પણ આ છે ને એક વચન માટે પણ વપરાય અને બહુવચન માટે પણ વપરાય. હું એમ કહું કે હુ ઇઝ યોર ફ્રેન્ડ, તો હુ ઇઝ યોર ફ્રેન્ડ ઇઝ વાપર્યું, એનો અર્થ કે એનું એક જ મિત્રની પાસે પૂછું છું કે હુ ઇઝ યોર ફ્રેન્ડ એટલે તારો મિત્ર કોણ છે કે જે તારી જોડે ધમાલ કરતો હતો. તો હુ ઇઝ યોર ફ્રેન્ડ એટલે એક જ છે. પણ હું એમ કહું હુ આર યોર ફ્રેન્ડ્સ કે જે તારી જોડે ધમાલ કરતા હતા, તો એનો અર્થ કે એકથી વધારે ફ્રેન્ડ હતા. તો હુ શબ્દ છે ને એ એક વચનમાં વપરાય અને બહુવચનમાં પણ વપરાય. એક વચનમાં વપરાય હુ ઇઝ આવે, બહુવચન આવે ત્યારે હુ આર આવશે. એવી રીતે જ્યારે એક વચન હતું ત્યારે અહીંયા આવી ગયું ને, શું આવ્યું? હુ ડ્રિંક્સ ટી આવ્યું. બરાબર. હુ ડ્રિંક્સ ટી, કોણ ચા પીવે છે? તો એક જ વ્યક્તિની વાત હતી. પણ હુ ડ્રિંક ટી એટલે તમારામાંથી કોણ ચા પીવે છે? હુ ડ્રિંક ટી એમ એટલે તમને બધાને પૂછું છું. તો બહુવચન હોય તો હુ ડ્રિંક ટી આવ્યું, એ બહુવચન છે એટલે. એવી રીતે નેગેટિવ કર્યું તો શું આવ્યું કે હુ ડઝ નોટ ડ્રિંક ટી, કોણ ચા નથી પીતું, એટલે એક જ જણ ચા ના પીતો હોય એવું હોય. પણ હુ ડુ નોટ ડ્રિંક ટી એટલે કેટલા જણા ચા નથી પીતા. તો હુ એક વચનમાં આવે અને બહુવચનમાં આવે. જ્યારે એક વચનમાં આવે ત્યારે તમારે ડઝ વાપરવાનું, બહુવચનમાં હોય ત્યારે ડુ વાપરવાનું. એક વચનમાં હોય ત્યારે ઇઝ વાપરવાનું, બહુવચનમાં હોય ત્યારે આર વાપરવાનું. આ હુ શબ્દ એવો છે, એ યાદ રાખજો. પછી બીજો છે ભાઈ વાત કોણ કરે છે. હવે એને અહીંયા ઊભો કરી દઈશ ભણવા માટે. પછી બીજો શબ્દ છે વાય. વાયનો અર્થ થાય કેમ અથવા શા માટે. હા, હવે જો વાય એટલે કેમ, શા માટે. તું કેમ આવું કરે છે, તું કેમ ચા પીવે છે, તું કેમ ભણતો નથી, એટલે તમારે કારણ આપવાનું. બરાબર. જવાબમાં બીકોઝ, બીકોઝ એમ. તું કેમ ધીમે ધીમે ચાલે છે, તો કે પગે વાગ્યું છે, તો એનું કારણ થયું. બરાબર. તું કેમ હસે છે, તો કે બાજુવાળાએ મને છૂટલી ભરી એટલે હસું છું. એવું બધું થાય ને. એટલે વાય એટલે કેમ, શા માટે. અને તું કેમ ભણે છે, તું કેમ ભણતો નથી, તો એ બધા માટે વાય. પછી હાઉ. જો આ જે બધા પ્રશ્નો છે ને એ પ્રશ્નો પૂછવામાં પહેલા આવશે. બરાબર. આ બધામાં પ્રશ્ન એટલે હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ, તો આપણે પેલા ડુ યુ ગો ટુ સ્કૂલ એમ પ્રશ્ન પૂછતા હતા, પણ તું કેવી રીતે જાય છે પૂછવું હોય તો એ આગળ હાઉ આવી ગયું. હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ. તો હાઉ એટલે કેવી રીતે, આ કામ કેવી રીતે તું કરે છે, તું બિરયાની કેવી રીતે બનાવે છે, તું ચા કેવી રીતે બનાવે છે. ચા બનાવવાની બે રીત હોય, ખબર છે. એકમાં ઘણા વ્યક્તિ એવું હોય કે પહેલાં પાણી લે, એમાં ચા નાખે, મસાલો નાખે, એ ઉકળે ખાંડ નાખે, પછી એમાં દૂધ નમેરે. અને ઘણા શું કરે, સીધું દૂધ ગરમ કરે, એ દૂધમાં બધી ચા નાખે, ખાંડ નાખે અને મસાલો નાખે. એટલે તમે કેવી રીતે ચા બનાવો છો, તો હાઉ ડુ યુ પ્રિપેર ટી. તો હાઉ એટલે કેવી રીતે. બરાબર. પછી વેર એટલે ક્યાં. વેર ડુ યુ ગો, તું ક્યાં જાય છે. વેર ડુ યુ સ્ટડી, તું ક્યાં ભણે છે. બરાબર. તો વેર ડુ યુ ગો, વેર એટલે ક્યાં જાય છે, તો એના માટે વેર શબ્દ છે. પછી વેન એટલે ક્યારે.
વેન ડુ યુ સ્ટડી એટલે પેલો કે 2 થી 2:30, 2 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી હું ભણું છું. તો વેન ડુ યુ સ્ટડી, તમે ક્યારે ભણો છો? રાત્રે ભણો છો, સવારે ભણો છો? અનુકૂળ હોય ચણા મસાલા સિવાયનું કોઈ બી ચાલશે. ગઈકાલ ચણા મસાલા ખાધેલા ને, અને બીજું કંઈ બી મંગાવી લો. આલુ ગોબી હોય તો આલુ ગોબી નહીં તો વેજીટેબલ કોલ્હાપુરી મંગાવી લેજો. આલુ ગોબી ચાલશે. હા, એ સરસ રહેશે. ચલો, એટલે વેન એટલે ક્યારે, તમે ક્યારે ઉઠો છો? તો કે 9 વાગે, 8 વાગે, બરાબર? તો એવું થાય ને કે પેલા કે રોજ વહેલા ઉઠવું, એટલે કે હું 10 વાગે ઉઠું છું અને 6 વાગે ઉઠીશ, તો એ વહેલા કહેવાય. ઘણા 10 વાગે ઉઠતા હોય. તો વેન એટલે ક્યારે, બરાબર? હવે આ બે સિવાયના પ્રશ્નોના છે, કોઈને યાદ આવે છે? આ WWW વાળા, W વાળા નથી, કંઈક બીજા છે, પણ પ્રશ્ન માટે એ આપણે પૂછીએ છીએ. આ તો બધું આવી ગયું. હુ, વાય, હાઉ, વેન. યસ. હાઉ મેની અને હાઉ મચ. હવે હાઉ મેની અને હાઉ મચનો ડિફરન્સ હું તમને સમજાવી દઉં. તમને બધાને ખ્યાલ હશે, જે ગણી શકાય એવી વસ્તુ હોય એના માટે હાઉ મેની આવે. હાઉ મેની પેન ડુ યુ વોન્ટ, તારે કેટલી પેન જોઈએ છે, બરાબર? પણ હાઉ મચ મિલ્ક ડુ યુ વોન્ટ, તારે કેટલું દૂધ જોઈએ? તો 1 દૂધ, 2 દૂધ, 3 દૂધ એવું ના થાય. 1 લીટર, 2 લીટર, 3 લીટર થાય, પણ એ લીટરનું માપ છે, દૂધનું માપ નથી. 1 દૂધ, 2 દૂધ, 3 દૂધ એવું ના થાય. આપણે એમ કહીએ 2 ચા આપો, એટલે આપણે ખરેખર 2 કપ ચા માગીએ છીએ, 2 ચા નથી માગતા. આ 1 ચમચી એટલે 1 ચા અને બીજી ચમચી એટલે બીજી ચા એવું નથી. આપણે 2 ચા માગીએ કે 2 ચા, તો શું કે એ 2 કપ ચાનું શોર્ટ ફોર્મ છે, પણ 2 ચા નથી. આ 1 ચા, 2 ચા એવું માપ નથી. એ રીતે દૂધ, તેલ, જે ના ગણી શકાય એવી વસ્તુ માટે હાઉ મચ આવે. હાઉ મચ. પણ હવે ઘઉંના દાણા છે, તમે કોઈને ત્યાં જઈને એમ કહો દુકાનવાળાને કે 1000 ઘઉં આપો, એટલે પેલો ગણવા બેસે 1 2 3 4 અને 1000 આપે. પછી તમે પાછા ગણો, ઉભા રહો, મને ચેક કરવા દો, એટલે તમે પાછા 1 2 3 4, તો કેટલો ટાઈમ જાય? તો એવી ઘણી વસ્તુ છે કે જે ગણી શકાય પણ ગણવા માટેનો ટાઈમ નથી, તો એના માટે હાઉ મચ વપરાય. તો આ ઘઉં છે, ચોખા છે, એવી ઘણી બધી વસ્તુઓ છે કે ધારો તો તમે ગણી શકો, પણ એ ગણીને કોઈ નથી આપતું. એ કિલોમાં આપે છે ને ઘઉં, તમને ગણીને તો નથી આપતા ને. તો એવી વસ્તુ માટે હાઉ મચ વપરાય, બરાબર? એટલે ગણી શકાય એવી વસ્તુ માટે હાઉ મેની, ના ગણી શકાય એવી વસ્તુ માટે હાઉ મચ. તો એ બંનેનો અર્થ થાય કેટલા અથવા કેટલું, કેટલી, બધું. આપણે ગુજરાતીમાં બધાના 4 શબ્દો છે, કેટલા, કેટલી, કેટલું, બધું ચાલે ને, પણ બધા માટે એક જ શબ્દ ગણવાનો, હાઉ મચ અને હાઉ મેની, બરાબર? હાઉ મેની બ્રધર્સ આર યુ, તમે કેટલા ભાઈઓ છો, બરાબર? તો એ વખતે હાઉ મચ બ્રધર ના આવે, હાઉ મેની બ્રધર્સ આવે, બરાબર ને? તો એ યાદ રાખજો. હવે મેં તમને ગઈકાલે એક ઓફ યુ નામનો શબ્દ કહ્યો હતો, ખબર છે? ઓફ યુ, એ એક નાની વસ્તુ છે, યાદ રાખી લેજો. થોડું, થોડા, બધા માટે આ વપરાય. ઓફ યુ અને ફ્યુ, ઓ લિટલ અને લિટલ. ફ્યુ શબ્દ કોના માટે વપરાય? જે ગણી શકાય એના માટે, બરાબર? કાલે પેન માટે મેં ઓફ યુ કહ્યું હતું ને, આઈ વોન્ટ ઓફ યુ પેન. તો જે ગણી શકાય, હાઉ મેની શબ્દ વાપરીએ છીએ ને, ત્યાં ઓફ યુ આવે. અને જે ગણી ના શકાય, દૂધ, આઈ વોન્ટ એ લિટલ મિલ્ક, મારે થોડુંક દૂધ જોઈએ છે, તો એ વખતે આઈ વોન્ટ ઓફ યુ મિલ્ક નહીં આવે, આઈ વોન્ટ એ લિટલ મિલ્ક આવશે. પણ આઈ વોન્ટ અ ફ્યુ પેન, તો એ વખતે આઈ વોન્ટ અ લિટલ પેન નહીં આવે, બરાબર? તો અહીંયા આ વસ્તુનો ડિફરન્સ. હવે આ બેનો ફેર શું? અહીં આ બેનો જે ફેર છે એ જ આ બેનો ફેર છે, બરાબર? દાખલા તરીકે આપણે અત્યારે કેટલા જણા આવીશું? 100 જણા આવીશું ને, બરાબર? હવે માની લો કે કાલે ક્લાસ થાય અને તમે અહીંયાથી 15 જ જણા આવ્યા, તો સાહેબ મને પૂછે કે કેટલા સ્ટુડન્ટ છે? હું કહું કે ઓફ યુ સ્ટુડન્ટ છે. ઓફ યુ એટલે બહુ ઓછા છે, બરાબર? પણ 15 જણા છે એટલે ક્લાસ થશે, ક્લાસ ચાલુ થશે. એટલે મારો જે ક્લાસ લેવાનો પર્પઝ છે એ થાય છે, ક્લાસ બંધ નહીં થાય.
પણ માનો કે 2 સ્ટુડન્ટ જ આવ્યા, તો એક છોકરો ને એક છોકરી 2 જ જણા આવ્યા. હા, આશરે કે શું અશેરા અને અશોક 2 જ જણા આવ્યા, બાકીના કોઈ આવ્યા જ નહીં. તો સાહેબ મને ફોન કરે તો હું કહું દેર આર ફ્યુ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ, આજે ક્લાસ બંધ રહેશે. એટલે જે તમારો કામ થઈ શકે એવું હોય તો ફ્યુ છે, પણ એટલા ઓછા છે કે તમારું કામ ના થાય તો એ ફ્યુ થશે. બેમાં ફેર છે. તમે જ્યારે બી હવે આ તો હજી શું છે ત્યાં શું ચાલે છે? હવે સાહેબ હું કાઢી મૂકીશ હો, જે બી વાત કરતા હશે ને. હવે આ લિમિટ આવી ગઈ, ધીમે ધીમે ઇનડિસિપ્લિન વધવા માંડી છે. તમને આ વસ્તુ છે ને આખી જિંદગી ખબર નહીં પડે ફ્યુ ને અફ્યુ. હવે લિટલ લિટલ છે ને એ સમજાઈશ ને એટલે તમને ખ્યાલ આવી જશે. માનો કે હું તમારે ત્યાં મહેમાન થયો અને તમારા મમ્મી કહે કે ચા મૂકો સાહેબ માટે. તમે જઈને ચા મૂકવા જાઓ છો, દૂધ બહુ ઓછું છે, બરાબર, પણ દૂધ એટલું છે કે એમાં પાણી વધારે નાખીને ચા બને એવું છે, તો અ લિટલ વપરાય કે દેર ઇઝ અ લિટલ મિલ્ક. કે ભાઈ દૂધ ઓછું છે પણ પાણી ઉમેરીને ચા તો બની જશે, કામ થાય છે, બરાબર, તો અ લિટલ. પણ માનો કે દૂધ એકદમ ઓછું છે, એમાંથી ચા બને એવી જ નથી, તો તમે શું કહેશો? દેર ઇઝ લિટલ મિલ્ક. એટલે એટલું ઓછું છે કે ચા બનશે નહીં, એટલે તમારું કામ પતતું નથી તો લિટલ. પણ તમે ચા બનાવી શકો એટલું દૂધ છે, ભાઈ ચલો ને પાણી થોડુંક વધારે પણ ચાલી જશે, તો અ લિટલ. ખ્યાલ આવી ગયો? અ લિટલ એ આર્ટિકલ નથી. અ લિટલ આખો શબ્દ યાદ રાખજો, અને લિટલ 2, પણ આટલો ફેર છે લિટલ અને અ લિટલમાં, બરાબર. તમે એમ કહો દેર ઇઝ લિટલ મિલ્ક, એનો અર્થ કે મહેમાનને ચા નહીં મળે, પણ દેર ઇઝ અ લિટલ મિલ્ક તો ચા મળશે. આ ખ્યાલ આવી ગયો ને? આવી રીતે બધા એક્ઝામ્પલમાં તમે આ વિચારજો, લિટલ અ લિટલ. હવે તમને એક હોમવર્ક આપું છું, કાલે તમે તપાસ કરી રાખજો. તમારે ગૂગલ જે વાપરવું એ વાપરીને શોધજો, સ્પેશિયલી અને એસ્પેશિયલી બંને સાચા શબ્દો છે. આનો ડિફરન્સ શું? મોટાભાગનાને આ ખબર નથી હોતી, જે લોકો વાપરતા હોય નોર્મલ બધા ઇંગ્લિશ ભણતા હોય ને, સ્પેશિયલી અને એસ્પેશિયલી આ બેનો ડિફરન્સ લખી લો, આ 2 શબ્દો, અને આનો ડિફરન્સ તમારે કાલે શોધવાનો છે. એ તું લખ ભાઈ, આ 2 શબ્દો લખ. ચલો 2 મિનિટનો બ્રેક. જેને પાણી પીવું હોય પાણી પી લે. હા લખી લો, 2 મિનિટનો બ્રેક. આજે વોશરૂમ જવા નથી દેવાના, કારણ કે તમે કાલે 10 મિનિટ બગાડી હતી. પાણી જેને પીવું હોય પી લો. અને પાણી પીવાથી જેને તરત વોશરૂમ જવું પડે એ ના પીવે. હા, ઘણાને એવું હોય પાણી પીધું એટલે તરત જવું પડે, તો એ પાણી ના પીતા. ચલો લખી ગયું. પછી હવે તમને એક સરસ પ્રશ્ન પૂછું. આ લખાઈ ગયું ને? ચલો પાણી પીતા જેને વાત કરવાની હોય ફટાફટ કરી લો, પણ હવે 2 મિનિટ પછી બ્રેક પડે પછી વાતો નહીં થાય. જેને વાત કરવી હોય કરી લો. આજે સવારે શેનો નાસ્તો કર્યો તો એ કહેવું હોય તો કહી દો તમારા ભાઈબંધને. કર લે વાત, મને વાંધો, તું પાણી બ્રેક પતે પછી વાત નહીં થાય.
આ પેલું સ્પ્રિંગ છૂટી હોય ને એના જેવું છે કે અત્યાર સુધી આમ સ્પ્રિંગ દબાયેલી હતી અને તમને કીધું વાતો કરો એટલે તમે સ્પ્રિંગ છૂટે ને એવું થયું. આમ ફટાફટ ફટાફટ વાતો કરવા માંડ્યા. મારા વિશે કહો છો કંઈ? એ 1 મિનિટ બાકી રહી છે. 2 મિનિટ. જેને પાણી પીવાનું હોય પી લેજો. 1 જ મિનિટ બાકી રહી. એ એકબીજાને માલિશ કરી આપો. પગે પગે બધા પગ આમ આમ કરે છે ને એટલે એકબીજાને માલિશ કરી આપો. ના જો તને એકલાને જવા દઉં તો હમણાં 4 આંગળી ઊંચી થશે અને પછી 10 મિનિટ બગડશે. તને પહેલાં કીધેલું ને. હા, અને 1 મિનિટ. જેને ડાયાબિટીસ હોય ને એને વારે ઘડીએ જવું પડે, પણ નાના છોકરાને ડાયાબિટીસ ના હોય. તને એવી ડૉક્ટરે કીધું હોય કે તારે રોકવાનું નહીં ને જવું જ પડશે તો જવાની છૂટ આપીશ. બરાબર? કોઈને એવું કીધું હોય ભાઈ, કોઈને તકલીફ હોય, ડૉક્ટરે એવું કીધું હોય કે વોશરૂમ જવાનું રોકવાનું નહીં તો તમારા શરીરમાં પ્રોબ્લેમ થશે, એવી કોઈ વ્યક્તિ હોય તો એને હું જવા દઈશ, એને હું ના નહીં પાડી શકું. બરાબર? સુગર મોટી ઉંમરના એ ચલો હવે શાંતિ રાખો. હવે પતી ગઈ મિનિટો. એ હવે અવાજ બંધ. પહેલાને આગળ. ચલો હવે અવાજ બંધ. વિશેષ પતી ગઈ આપણી. બરાબર? તમારે બી અવાજ બંધ આ બાજુ. હવે પાણી નહીં પીવાયો, મૂકી દો. ચલો હવે એક સિમ્પલ પ્રશ્ન પૂછું છું અને ઇનામ મોટું છે એમાં થોડું, પણ આંગળી ઊંચી કરવાની. બતાવી દઉં. આ છે વાર્તાનું મેગેઝિન છે. જનરલી છઠ્ઠા 8મા વાળા માટે કદાચ નાનું પડશે, પણ હું બી ઘણી વાર વાંચું છું એટલે 8મા વાળો બી વાંચી તો શકશે જ. 6ઠ્ઠા 7મા વાળા માટે તો બહુ સરસ વાર્તાઓ છે આમાં. અને આ મેં છે ને ગયા વર્ષે બંધાયું હતું. મને એમ હતું કે મારી આજુબાજુના પડોશીઓ છોકરાઓ છે ને એ વાંચે, પણ 12 અંક આવ્યા, 12 કોઈએ વાંચ્યા નહીં, એમને પડ્યા રહ્યા. મેં વાંચ્યા હતા થોડા ઘણા, એટલે પછી હું અહીંયા લેતો આવ્યો છું. આમાં જૂના કે નવા એનો કંઈ મતલબ નથી, છે નવા જેવા જ, વપરાયેલા નથી, કંઈ કોઈએ વાંચ્યું જ નથી ખાસ, પણ વાર્તા વાંચવાની મજા આવશે. ચલો એ અવાજ બંધ. હવે પ્રશ્ન છે ને એક જ વાર હું કહીશ, વારે ઘડીએ નહીં બોલું, અને હાથ ઊંચો કરીને જે જવાબ આપે એને એક જ વાર ચાન્સ મળશે, બીજી વાર ચાન્સ નહીં મળે, સુધારવાનો નહીં. વોટ ઇઝ રેડ એન્ડ looks like a blue cap? કઈ વસ્તુ લાલ છે અને વાદળી ટોપી જેવી દેખાય છે? આવડે હાથ ઊંચો કરે. બસ આ સિમ્પલ છે, આમાં કશું અઘરું નથી. કઈ વસ્તુ એવી છે કે જે વાદળી ટોપી જેવી દેખાય છે? વોટ ઇઝ રેડ એન્ડ લુક્સ લાઇક એ બ્લુ કેપ? હવે તમારે લાલ વસ્તુઓ વિચારો, પણ અવાજ કર્યા વગર. તમારે મનમાં વિચારવાનું છે, એકબીજા જોડે ચર્ચા નથી કરવાની, એટલે અવાજ ના થવો જોઈએ. અને 2 મિનિટનો ટાઈમ છે, વધારે નથી. લાલ વસ્તુઓ વિચારો કે જે વાદળી ટોપી જેવી દેખાતી હોય. અંદર અંદર ચર્ચા નથી કરવાની, તમારે જાતે જ વિચારવાનું છે. અને કોઈને જવાબ નહીં આવડે તો આ ઇનામ વધશે, પડ્યું રહેશે. થોડુંક મગજ દોડાવો તો સિમ્પલ. મેં તમને પહેલાં કહ્યું કે નોર્મલ જે વિચારતા હોય ને એની કરતાં કંઈક જુદી રીતે વિચારવું પડશે તમારે. હાથ ઊંચો કરવાનું મેં તને કીધેલું, હું પૂછું તો જ ક્યાં. શું જવાબ બોલ?
હિન્ટ ના મળે, આ હિન્ટ જ છે. હવે વાદળી ટોપી છે, હિન્ટ તો છે બધી. એનાથી વધારે શું, કઈ વસ્તુ લાલ છે પણ વાદળી ટોપી જેવી દેખાય છે, તો વાદળી ટોપી જ મોટા મોટું હિન્ટ છે. પછી એનાથી મોટી કઈ હિન્ટ આપે? વાદળી ટોપી જેવી દેખાય એવી વસ્તુ શોધવાની છે જે લાલ હોય. લાલ આકાશ ના દેખાય, એ ટોપી જેવું ના દેખાય. લાલ આકાશ, લાલ સૂર્ય કે મોડા મોડા આયા. અરે ભગવાન, પણ બધું ભણવાનું જતું રહ્યું. હા હા, એ બરાબર. પણ આ બધાને બોલાવવા જોઈએ ને ગોવાણીમાં તો. તમને એક વસ્તુની નવાઈ લાગશે, સાંભળો. મશરૂમ નહીં. ચાલ, તું શું કહે છે? તું, તમને એક વસ્તુની નવી લાગશે. મારી જોડે છે ને નાની છોકરીઓ બહુ રમે, બરાબર. મારા ફ્રેન્ડ સર્કલમાં બધા નાની નાની છોકરીઓ હોય ને, પછી એકવાર એવું થયું કે ગોણી રાખે ને, તો હું એ નાની છોકરીઓને પિકનિકમાં બી લઈ જાઉં, ઘણું બધું. સાંજે બી પણ કોઈ હોય ને, પોળમાં હું રહેતો હતો ત્યારે, તો સાંજ પડે છોકરીઓ મારી જોડે આવે, રમે, આ તે કરે, વાતો કરે. એટલે એકદમ બોન્ડ એવું હતું. તો ગોણી કરે ને તો છોકરીઓને બોલાવી હતી ને, તો મને બી ઇન્વિટેશન આપ્યું હતું. અને 2 વાર મેં એવી રીતે ગોણીમાં હું ગયો છું કે છોકરીઓને ગોણી બોલાવે તો કે યોગેશ કાકા તમે બી આવી જજો કે છે. તો હું એવી રીતે ગોણીનું 2 વાર જમેલો છું. એટલે આ ગોણીનું યાદ આવ્યું. અને ચલો, હવે 2 મિનિટ પતી ગઈ. તમે કોમન સેન્સ બહુ. હા, ના ના ના, બોટલ નહીં યાર. ચલો હવે ટાઈમ ઇઝ અપ, બરાબર. શું જવાબ કહું છું ને, જવાબ કહું છું. લાલ ટોપી. જે લાલ હોય પણ વાદળી ટોપી જેવી દેખાય, તો વાદળી ટોપી, લાલ ટોપી, વાદળી ટોપી જેવી જ દેખાય ને. ટોપી જેવી જ દેખાય ને. ટોપી એ ટોપી જેવી દેખાય પણ લાલ કલરની હોય. તો લાલ કલરની ટોપી વાદળી ટોપી જેવી દેખાય ને. અરે તો પછી તો ભૂલી ગયો. હિંમત કર ને, તો બધી આવી હિંમત કરવાની. જો આને હિંમત સહેજ ઓછી પડી નહીં તો એનો જવાબ સાચો હતો. મગજમાં જે વિચાર આવે ને બોલી નાખવાના. ખોટું હોય તો આપણને ક્યાં સજા થવાની છે? ખોટું હોય તો કોઈ તમને ફાંસીની સજા આપવાનું છે? નહીં ને, તો પછી બોલી નાખવાનું. આ એકદમ સિમ્પલ છે. બધાને મનમાં લાલ કલર બીજો જ વિચાર, પણ ટોપી જ વિચારો ને ભાઈ, ટોપી તો સરખી જ લાગે ને, 2 ટોપી સરખી જ છે. એટલે પછી હવે આવા બધા સવાલના જવાબ આવડે કે વિચ એનિમલ ઇઝ લુક્સ લાઈક એ, વિચ એનિમલ ઇઝ વ્હાઇટ એન્ડ લુક્સ લાઈક સે ટાઈગર. તો ટાઈગર બધા યલો હોય, પણ વ્હાઇટ ટાઈગર લ્યા, બીજું શું? વ્હાઇટ ટાઈગર હોય, વ્હાઇટ ટાઈગર હોય છે, મેં જોયેલ પ્રાણીમાં. હવે તમને કોઈ પૂછે કયો વાઘ એવો છે કે જે, અરે કયું સફેદ પ્રાણી એવું છે કે જે ટાઈગર જેવું લાગે છે, તો વ્હાઇટ ટાઈગર, બરાબર. કયો પેઇન્ટ એવો છે, બરાબર, કે જે લાલ છે અને વાદળી પેઇન્ટ જેવો ગંધાય છે, તો લાલ પેઇન્ટ. આ તો સિમ્પલ થઈ ગયું બધું. પણ આવું બધું મગજ દોડાવો કે જે તમને જવાબ અહીંયા સામે, પેલો કે હિન્ટ આપો. મેં એ વખતે ફરીથી કીધું કે વાદળી ટોપી એ મોટા મોટી હિન્ટ તો છે, તોય તમે ના સમજ્યા. મેં તમને એ ખરેખર એ વખતે મને એમ હતું કે આ હિન્ટ જોઈને તમે, મેં કીધું વાદળી ટોપી એ મોટા મોટી હિન્ટ છે, તો કોઈને લાલ ટોપી યાદ ના આવી, બોલ્યા નહીં, હિંમત ના થઈ, બરાબર. તો મગજને છે ને ગોળ ગોળ ફેરવો તો તમારી બુદ્ધિ વધશે. આપણે સીધું બી વિચારવાનું, પણ સીધાની જોડે કંઈક બીજી રીતે વિચાર કરવાનો, બરાબર. ચલો હવે આપણે આગળ ભણીએ. ચલો એક મિનિટ, ચલો એક સરસ મને ગમતો જોક કહી દઉં. જો પછી આપણે બધી છેક સુધી ભણવાનું છે, પછી વચ્ચે બ્રેક નહીં પડે. જો સરદારજી છે ને, સરદારજી વિશે બધા બહુ જોક બને. સરદારજીની પ્રજા એટલે લોકો એવું કહે કે સરદારજી મૂર્ખ હોય, પણ રિયાલિટી એવી નથી. સરદારજી બહુ બહાદુર પ્રજા છે, એમાં હોશિયાર માણસો બી છે, પણ બધા જોક સરદારજી ઉપર કરે. એટલે આપણે સરદારજી ઉપર જોક કરીએ, પણ એવું માનવાનું નહીં
કે સરદારજીઓ બધા અક્કલ વગરના જ હોય એવું માનવાનું નહીં, પણ જોક્સમાં બધું એવું જ બતાવે કે સરદારજીઓ બધા એવા હોય, બરાબર. પણ આપણે સરદારજીને બદલે છે ને આપણે 4 ભાઈબંધની વાત કરીએ. આપણે 4 ભાઈબંધ આમાં કયા આ બધા બહુ વાતો કરે છે, એટલે એ 4 ખાસ ભાઈબંધો છે. ચલો એમ નહીં, તારું નામ શું? જીલ, ઉત્સવ, જીત, જીલ, ઉત્સવ, આયુષ. આ 4 ભાઈબંધો, જીલ, જીત, ઉત્સવ અને આયુષ. આપણે સરદારજીનો જોક નથી કેવો, આ 4નો જોક કરવો છે, બરાબર. તો આ લોકો છે ને બહુ ખાસ ભાઈબંધો. એટલે એ મોટા થયા ને પછી કે આપણે નોકરી વોકરી નથી કરવી, આપણે બિઝનેસ કરીએ અને આપણે સાથે જ બિઝનેસ કરીએ કે છે એમ. એ હવે શાંતિ આમ ધ્યાન રાખો, અહીંયા વાતો અંદર અંદર ના કરો. એટલે સાથે બિઝનેસ કરી કર્યું. પછી કે જીલ કે કયો બિઝનેસ કરીશું? એટલે ઉત્સવ કે આપણે એક કામ કરીએ, ગેરેજ ખોલીએ કે છે અમદાવાદમાં. બધા અમદાવાદમાં શિફ્ટ થયેલા. એ કે આપણે ગેરેજ ખોલીએ કે છે, કાર તો બધી અમદાવાદમાં બહુ ફરે છે અને ગેરેજનો ધંધો બહુ ચાલશે. તો એ લોકોએ ગેરેજ ખોલ્યું, બરાબર. મોટું બોર્ડ બનાવી દીધું અને લટકાવી બી દીધું, બધું કર્યું. 1 મહિનો એમણે ગેરેજ ચલાવ્યું, પણ એક પણ ક્લાયન્ટ આવ્યો નહીં, એક પણ માણસ. કારણ શું કહે છે? 7મા માળે ગેરેજ ખોલ્યું હતું અમદાવાદમાં, બરાબર. એટલે 7મા માળે તો કંઈ કાર લઈને જાય નહીં. પછી કે પેલો કે જીત કે યાર આ ધંધો તો ના ચાલ્યો, ધંધો બદલવો પડશે, કે હવે શું કરીશું? પછી આયુષ કે આ પંજાબી રેસ્ટોરન્ટ બનાવીએ કે છે, કારણ કે આપણને રસોઈ કરતાં સરસ આવડે છે અને અમદાવાદમાં તો શનિ રવિ લોકો બહાર જ જમતા હોય છે, એટલે ગ્રાહકી શનિ રવિમાં જ આપણે કમાઈ લઈશું, બાકીના ધંધામાં ચાલે ના ચાલે. અમદાવાદના ઘણી રેસ્ટોરન્ટ એવી છે, શનિ રવિમાં જ કમાઈ લે, પછી બાકીના દિવસોમાં એ ચાલે ના ચાલે, બહુ ચિંતા નહીં. એટલે રેસ્ટોરન્ટ ખોલે છે અને મસ્ત મેનુ બનાવે છે અને બધું કરે છે. 1 મહિનો રેસ્ટોરન્ટ ચલાવે છે, પણ એક બી ગ્રાહક આવતો નથી. કારણ શું? પેલું ગેરેજનું બોર્ડ બદલવાનું ભૂલી ગયેલા. ગેરેજનું બોર્ડ હોય તો કંઈ જમવા તો આવે નહીં. પછી એ બી ધંધો ના ચાલ્યો. પછી કે હવે કે આ યાર ધંધો બદલવો પડશે. પછી એ શું છે, પછી પેલો જીલ કે એક કામ કરીએ કે છે, આપણે રિક્ષા લઈએ કે છે. અમદાવાદમાં રિક્ષાની બહુ તંગી છે, એટલે નવી નક્કોર સીએનજી રિક્ષા લે છે, બરાબર. સવારના 6 વાગ્યાથી ચાલુ કરે અને રાતના 11 વાગ્યા સુધી ફેરવે. રેલવે સ્ટેશને જ્યાં મેક્સિમમ પેસેન્જર હોય ત્યાં બી જાય, બસ સ્ટેન્ડે જાય, બધા એરિયામાં સવારના 6 થી રાતના 11 સુધી ફરે. પણ 1 મહિનો થાય છે, એક પણ ક્લાયન્ટ નથી મળતો. કેમ? યસ, સમસ્યા છે. 4 જણા કીધેલું ને સાથે ધંધો કરવો, એટલે એક જ રિક્ષામાં 4 જણા બેસીને ગોતવા જતા હતા. પછી વિચારો સવાલ, જો આ હોશિયાર વ્યક્તિ છે, એને પેલો જવાબ બી આવડે પણ બોલે નહીં, ને આ તરત આવડ્યો કે એક જ રિક્ષામાં 4 જણા જતા હતા. પછી ક્યાંથી પેસેન્જર મળે? બરાબર. ચલો હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે એક બીજા વર્બનું કરવાનું રહી ગયું છે, એ આપણે કરીએ. એ હવે જોકમાંથી બહાર આવી જાઓ. હવે ભણવામાં આ પ્રયાસ થવાની વસ્તુ છે. પછી આપણે, હું જોક કહેવા માટે નથી આવ્યો, હું ગ્રામર ભણાવવા આવ્યો છું, બરાબર. એટલે તમે ગ્રામર સારું ભણાવે, સાહેબ પૂછે કે સાહેબ આ સાહેબનો ઓપિનિયન આપો, તો એવું ઓપિનિયન ના આપતા કે સાહેબ જોક્સ બહુ સરસ કહેતા હતા, સાહેબ ગઝલ બહુ સરસ કહેતા હતા, પણ સારું ગ્રામર ભણાવતા હતા એવું કહેજો બાપા, નહીં તો પછી હું જોક કહેનારો થઈ જઈશ. એટલે એવું ના કરતા, જે વસ્તુનું જ્યાં ઇમ્પોર્ટન્સ હોય એટલું કરવાનું. હવે અટકી જવાનું, હવે આગળ ભણવાનું. હવે આપણે છે ને એક ટુ હેવ કરવાનું છે. ટુ હેવ એટલે પોઝિશનની વસ્તુ. આઈ હેવ 2 બ્રધર્સ, એટલે મારે 2 ભાઈ છે, તો આપણે એ વખતે હેવ કરીએ, બરાબર. આઈ હેવ એ ન્યૂ સ્કૂટર, આઈ હેવ એ ન્યૂ કાર, આઈ હેવ એ વ્હાઇટ કાર. તો એ બધી પોઝિશનની વસ્તુ છે, બરાબર. પછી મારી પાસે 3 લાલ પેન છે, તો આઈ હેવ 3 રેડ પેન્સ. તો મારી પાસે જ એટલે મારી બાજુમાં જેવું નહીં, પણ મારી પાસે એટલે મારી માલિકીની છે, એવું કહેવા માટે આપણે ટુ હેવ વાપરીએ. તો હેવના 2 રૂપ છે, હેવ અને હેઝ. તો આમાં શું થાય? આઈ હેવ, વી હેવ, એ વાતો બંધ. યુ હેવ, યુ હેવ. પછી હી, આ લખવાની જરૂર નથી, નથી લખવાનું. આ સી હેઝ અને they have. પછી ચિંટુ હેઝ અને માય ફ્રેન્ડ્સ. એ વાતો બહુ ચાલે છે. હું ખરેખર કાઢી મૂકી શકું. પછી મને ના ગમતા કામ કરવા પડશે. મને બધા છોકરા પર પ્રેમ છે, મને ના છૂટકે હું કાઢું કોઈને, કે ના છૂટકે હું કોઈને આમ લડું,
પણ પછી તમે એવી લિમિટની બહાર જતા રહેશો તો મારે કાઢી નાખવા પડશે. મેં તમને ગઈકાલે બી ઇન્સ્ટ્રક્શન આપી છે, આ વખતે બી ઇન્સ્ટ્રક્શન આપી છે. તમે 1 મિનિટ બગાડો એટલે 100 મિનિટ બગડે છે આપણી. એટલે મહેરબાની કરીને શાંતિ રાખો. તમને જ્યાં કંટાળો આવે કે થોડીક લિમિટ વધે એટલે હું જોક બી કહું છું, પઝલ બી કહું છું. તમે તમારા મનને આરામ હું આપું છું, પણ એનો અર્થ એ નહીં કે આપણે જોક કે પઝલ માટે અહીંયા ભેગા થયા છીએ. જે શીખવાનું છે એ શીખો. પર્પઝ જે છે ને એ બરાબર હોવું જોઈએ. દૂધમાં પાણી નાખો ને તો દૂધ રહેવું જોઈએ. એટલું બધું પાણી ના નાખાય કે દૂધનું પાણી થઈ જાય. એટલે તમે એટલો બધો અવાજ ના કરતા કે આપણો મેઇન પર્પઝ હતો રે દૂધમાં પાણી એટલે પાણીમાં દૂધ થઈ જાય. એવું ના થાય. પાણી ના કરી નાખવાનું. એટલે તમે એટલી શાંતિ રાખજો, નહીં તો હું પછી કાઢી મૂકીશ. હવે જો આઈ હેવ, પછી બાકીનું બધું તમે હું આઈ હેવ એ પેન, આઈ હેવ એ કાર, આઈ હેવ 2 બ્રધર્સ, જે બી મૂકવું હોય તો આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી સી ઇટ હેઝ થઈ જશે અહીંયા. અને દે હેવ, ચિંટુ હેઝ, કારણ કે હીની સાથે માય ફ્રેન્ડ છે. આ લખવાની જરૂર નથી કારણ કે લખેલું છે. આ હવે આને નેગેટિવ કરવું હોય ને તો 2 રીત છે. તમે આઈ હેવ નોટ કરી શકો, એનું શોર્ટ ફોર્મ છે આઈ હેવન્ટ. બરાબર? એવી રીતે વી હેવન્ટ, યુ હેવન્ટ, હી સિટી હેઝન્ટ નથી આવતું જનરલી, પણ હેઝ નોટ કોઈક વાર વપરાય છે. દે હેવ નોટ, ચિંટુ હેઝ નોટ, માય ફ્રેન્ડ્સ હેવ નોટ, એ મૂકો તો એ સિમ્પલ છે. પણ એની બીજી સ્ટાન્ડર્ડ રીત છે, એ આપણે વાપરીશું કારણ કે બધા વર્ગમાં કામ આવશે. તો તમારે એ હું તમને લખીને બતાવું. તમે આ બોલશો કે વાપરશો તો ખોટું નથી, પણ મને એ સિસ્ટમ કરતાં જે બીજી સિસ્ટમ છે ને એ થોડી વધારે યોગ્ય છે અને એ બધામાં કામ આવશે. તો આઈ હેવ છે, પેલું ખોટું છે એવું નથી કહેતો, પણ આઈ ડોન્ટ હેવ. જેમ પેલું આઈ ડોન્ટ પ્લે કરતા હતા ને એ જ રીતે આઈ ડોન્ટ હેવ, વી ડોન્ટ હેવ, એ જ રીતે અહીંયા હી ડઝ નોટ હેવ. બરાબર? બાકી બધું ખ્યાલ આવી ગયો. અને ચિંટુમાં ડઝ નોટ હેવ, અને ડઝ નોટ કરો એટલે અહીંયા હેવ થઈ જશે, હેઝ નહીં થાય. બરાબર? અહીંયા ડઝ નોટ હેવ થશે, ડઝ નોટ હેઝ નહીં થાય. તો ડુ નોટ હેવ અને ડઝ નોટ હેવ એ વાપરો તો વધારે સારું લાગે. એટલે મારા દ્રષ્ટિએ બાકી બંને સાચા છે. આઈ હેવ નોટ અને આઈ ડોન્ટ હેવ બંને સાચા છે. પણ અમુકમાં તમને એવું દેખાશે કે આઈ હેવન્ટ બોલવું છે ને યોગ્ય નહીં લાગે, આઈ ડોન્ટ હેવ બોલવું વધારે સારું લાગશે. એક આ છે. હવે જ્યારે પ્રશ્ન કરવાના હોય ને ત્યારે બી તમારે 2 રીત છે. તમે એવું કહી શકો, હેવ વી એ ન્યૂ કાર, તો આ બી હેવને આગળ લાવી દો. હેવ વી એ ન્યૂ કાર, આપણી પાસે નવી ગાડી છે. બરાબર? આ બી ચાલે, પણ એ દરેકમાં અનુકૂળ નહીં આવે. એની કરતાં તમારે આ રીતે કરવું છે. ડુ આઈ હેવ, બરાબર? ડુ વી હેવ, પછી ડુ યુ હેવ, અહીં પણ ડુ યુ હેવ, અહીં ડઝ હી સી ઇટ હેવ, અરે ડુ ધે હેવ, પછી ડઝ ચિંટુ હેવ અને ડઝ માય ફ્રેન્ડ્સ હેવ. તો આ લખી કાઢો. ચલો, ડઝ નોટ, ડુ નોટ, ડઝ નોટ વાળા. તો આ વધારે સારી સિસ્ટમ મારી દૃષ્ટિએ છે અને એ બધામાં કામ આવશે, બીજા બધા વર્ગમાં.
એ લખતી વખતે વાતોની શું જરૂર છે?